ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે પ્રવાસ, લેખન અને દરિયા પારનું જીવન એ વિષય પર આપણા જાણીતા લેખિકા અને વક્તા પ્રીતિસેન ગુપ્તાના વ્યાખ્યાન માટે એકત્રિત થયા છીએ. ત્યારે વિશ્વકોશના અમારા રિવાજ મુજબ હું બેન શ્રી અલ્પાબેનને વિનંતી કરીશ. અહીંથી વિશ્વકોશનું ગાન થશે, એ પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીશું. શ્રી અલ્પાબેન શાહ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. વિશ્વકોશ ગાન બાદ આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સંસ્થાના સુકાની અને અમારા બધાના રાહબર, જેમને સાંભળવા ગમે, 70 વર્ષથી ગુજરાત સમાચારમાં એમના પિતા શ્રી જય ભીખુએ શરૂ કરેલી કોલમ ઈંટ અને ઇમારત આજ પર્યંત અનવદ્ય એક પણ એપિસોડ કપાયા વગર ચાલુ રહી છે. એનો આનંદ પ્રગટ કરીને હું કોમરપાળ દેસાઈ સરને વિનંતી કરું કે વિશ્વકોશ અને એમાં સમયાંતરે જે અલગ અલગ વ્યાખ્યાન શ્રેણી યોજાય છે એના વિશે આપ વાત કરશો. સ્નેહશ્રી પ્રીતિબેન અને સ્વજનો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે પ્રીતિબેનને એક સ્ટેન્ડિંગ ઇન્વિટેશન આપી રાખેલું છે કે જ્યારે જ્યારે અમદાવાદમાં આવવાના હો તે પહેલાં આપણને જાણ કરે અને આપણા સૌની સાથે સંવાદ કરે. હમણાં એમને કહ્યું કે હવે ઘણા પ્રવચનો આપ્યા, બધું તમારો છૂટકો નથી. જો અમદાવાદમાં આવ્યા છો તો અમે તમને ઝડપ્યા વગર રહીશું નહીં. એમણે જે જુદા જુદા અનુભવો મેળવ્યા છે, જે જુદા જુદા પ્રવાસો કર્યા છે, ગુજરાતી સાહિત્યને એક બહુ નવી તરાહ, નવો પ્રકાશ અથવા કહો તો તમે એક નવું અજવાળું આપ્યું છે એમના પ્રયત્નોથી. અને એટલે અમારા તો સૌના સ્વજન છે, એટલે આવે ત્યારે અમને કોઈ એમનો ભાર ન હોય, માત્ર પ્રેમનો જ અનુભવ કરીએ. અને ત્યારે વિશ્વકોશ સાથે પણ એમનું એટલું જ જોડાણ. ધીરુબેન હતા ત્યારે ધીરુબેન સાથે બેસે, એ પહેલાં એ પૂર્વે ઘણા પ્રવચનો અહીંયા એમને આપ્યા. અને વિશ્વકોશની એક કલ્પના જે કદાચ પ્રીતિબેન પાસેથી અમને મળી છે, મારે સ્વીકારવું જોઈએ, એ છે ડાયસ્પોરા લિટરેચરની. કે આ વિદેશમાં જે સર્જકો સરસ સર્જનો કરે છે અને એ સર્જનો અહીંયા સુધી ક્યાં તો પહોંચતા નથી, પહોંચે છે તો એનો અભ્યાસ થતો નથી. એટલે આપણે થોડા સમય પહેલાં એક
ડાયસ્પોરા સેન્ટરની શરૂઆત કરી. અત્યારે બધા પુસ્તકો ઇંગ્લેન્ડથી, અમેરિકાથી એ બધા એકત્રિત કરીએ છીએ. એ પછી ડાયસ્પોરા જે બહારના વિદેશમાં વસતા લેખકોએ ગુજરાતી ભાષામાં જે કામ કર્યું છે એ કામ થાય અને કદાચ થોડા જ સમયમાં, એટલે કે અત્યારે એનું મનોમંથન ચાલી રહ્યું છે, પણ એક વિચાર એવો પણ છે કે જે વ્યક્તિ એ વર્ષ દરમિયાન ડાયસ્પોરા લિટરેચરમાં મહત્ત્વનું કામ કરે એને આપણે એક ગુર્જરી ડાયજેસ્ટ એવોર્ડ પણ આપવો કે જેથી એની જે ખૂબીઓ છે એ અહીંયાના લોકોને અવગત થાય. આવા અનેક પ્રકલ્પો વિશ્વકોશમાં ચાલી રહ્યા છે અને એની પાછળ આપ જાણો છો, જેમ ડાયસ્પોરા સેન્ટરની વાત કરી, લેક્સિકન એ અહીંયા આપણે 45 લાખ શબ્દો ધરાવતું લેક્સિકન કે ગુજરાતી વિશ્વકોશ. અત્યારે શરૂઆત કરી ત્યારે 26,000 લેખો હતા, અત્યારે અમે લગભગ 28,000 લેખો સુધી ઓનલાઈન મૂકવામાં પહોંચી ગયા છીએ. એટલે બધું સતત અપડેટ થતું રહે છે. આ જ રીતે વ્યાખ્યાનમાળાઓ છે, પારિતોષિકો, એનું પણ એક સતત કામ ચાલતું રહે છે. જુદા જુદા પ્રકારના પારિતોષિકો, કોઈ ચિત્રકલા માટે આપીએ, કે કોઈ સાહિત્ય માટે આપીએ, કે આ પ્રકારના પારિતોષિકોનું કામ પણ થઈ રહ્યું છે. એક ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે પણ અત્યારે થોડુંક કામ શરૂ કર્યું છે અમે. અને એક કામ જે અત્યારે હજી શરૂઆતના તબક્કામાં છે એ વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના બાળકોને ગુજરાતી શીખવવી કઈ રીતે શકાય એને માટેના એક પ્રયત્નો છે. થોડાક નાટકો તૈયાર કરીને એ રીતે એ કામ પણ ચાલે છે. બાળ ગીત, બાળ વાર્તા દર રવિવારે ઓનલાઈન આપણે આપીએ છીએ. વિશ્વ વિહાર જે દર મહિને પ્રગટ થાય છે. ગુર્જરી ડાયજેસ્ટ જે પહેલાં વિદેશમાં પ્રગટ થતું હતું, હવે આપણે વિશ્વકોશ દ્વારા કરીએ છીએ. દર 3 મહિને એ કામ થાય છે. વિશ્વા, ધીરુબેનની એક કલ્પના હતી કે મારે બહેનો માટે એક ડિલક્સ મેગેઝિન થવું જોઈએ. એ એમની કલ્પના અમે એ રીતે સાકાર કરી છે. આ ઉપરાંત જે જુદા જુદા કોષ ચાલે છે, સંતકોષ, તલપતભાઈ અહીંયા જ છે, એમની આગેવાની હેઠળ એક સંતકોષ ચાલી રહ્યો છે અને એ પણ એક સરસ કામ થઈ રહ્યું છે કે જે આટલો વ્યાપક રીતે સંતકોષ તૈયાર થયો નથી. એક બીજો 1850 પછી જે સ્ત્રીઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે એ ગુજરાત, ભારત અને વિશ્વ, તો એ સ્ત્રીઓના વિશેનો નારીકોષ, એ નારીકોષના 2 ભાગ પ્રગટ થયા છે. થોડા વખતમાં 3જો ભાગ તૈયાર થતાં એકસાથે 3 ભાગ કરીશું. અને એ ઉપરાંત અત્યારે ગ્રંથાલય વિજ્ઞાન કોષ પણ ચાલે છે. આમ જુદા જુદા કોષ દ્વારા આ એક પ્રવૃત્તિ, કોષ પ્રવૃત્તિ પણ ચાલતી રહે. ગુજરાતી ભાષાને ખીલવવાના આપણા પ્રયાસો છે એ પણ સતત ચાલતા રહે અને જુદા જુદા વિષયોનું જ્ઞાન એક એકત્રિત થતું રહે, એ ભાવના સાથે અમે સૌ આ કામ કરીએ છીએ. આપ સૌનો સાથ અને પ્રીતિબેન આજે આવ્યા એનો આનંદ પ્રગટ કરું છું. આભાર સાહેબ. સરે વિશ્વા વિશેની વાત કરી, તો વિશ્વાનું સુકાન સંભાળી રહેલા શ્રદ્ધાબેન ત્રિવેદીને વિનંતી કરું કે થોડી એ પ્રવૃત્તિની વાત આપણને કરે. શ્રી શ્રદ્ધાબેન ત્રિવેદી. વિશ્વ પ્રવાસી પ્રીતિબેન, કુમારપાલભાઈ, વડીલો અને સજ્જનો, વિશ્વમાં તે આ બહેનો, એટલે બહેનોને ખાસ મારે તમારું પ્રવાસના અનુભવો અમારી બહેનો સાંભળે અને અમારી બહેનો પ્રવાસ પણ કરે છે અને નિબંધ પણ લખે છે. અમે મહિનામાં એકવાર કાર્યક્રમ કરીએ છીએ બહેનો મળીને. એમાં અમે ગયા મહિને બહેનો પાસે નિબંધ લેખન કરાવ્યું. એટલે ઘણીવાર લેખન કરાવીએ, ઘણીવાર એમને વાંચવાને આપીને પ્રશ્નોત્તરી કરીએ, ઘણીવાર ઉજાણી પણ કરીએ. 9 રસ એમાં આવી જાય એ રીતે અમે કામ કરીએ છીએ. એ નિબંધ લેખન જ્યારે આપ્યું એમને વિષય, અને એમણે બધાએ લગભગ 17 બહેનોએ બહુ સરસ રીતે અહીંયા વિશ્વકોશમાં બેસીને જ નિબંધ લખ્યો અને એટલા બધા નવા નવા વિચારો એમાંથી આવ્યા. ત્યારે મને થયું કે જ્યારે પ્રીતિબેન આવે છે ત્યારે અમારી બહેનો પ્રવાસ પણ કરે છે, પ્રવાસ નિબંધો પણ લખે છે. મને લાગે બહુ વર્ષો પહેલાં, એટલે 2-1 વર્ષ પહેલાં અમે નિબંધ લેખન રાખ્યું હતું અને એમાં મને યાદ છે કે ઉર્વશીબેન શાહે એટલો સરસ પ્રવાસ નિબંધ લખ્યો હતો. બાકીની બહેનોને, આ બહેનોને એટલા માટે આજે આમંત્ર્યા છે કે તમારા પ્રવાસ વિશે, એમાં પડતી તમને જે પડકારો તમારે ઝીલવા પડે છે, કેવા કષ્ટો સહન કરવા પડે છે, પ્રવાસ નિબંધ કેવી રીતે લખવો, જ્યારે આપણે કોઈ દ્રશ્ય જોઈએ ત્યારે અભિભૂત થઈ જઈએ અને માત્ર માણ્યા જ કરીએ.
ના, પણ આપણે પછી એને જો લખવું હોય તો કઈ રીતે એને આપણે ચિત્તમાં એની છાપને સંઘરી રાખવી, કઈ ભાષામાં આપણી એ ભાવનાઓને કયા શબ્દોમાં મૂકવી, આ બધી વસ્તુ અમારી બહેનો પણ આ તમારા નિબંધ લેખનની પ્રક્રિયાથી શીખે, એવા એક આશયથી આજે આ તમારા પ્રવચનને અમારી વિશ્વની બહેનો પાસે રજૂ કરવાનું મારી માગણી છે. અમારી બહેનો પણ સારા નિબંધો, ખાસ કરીને પ્રવાસ નિબંધો સારા લખી શકે તે. અને બીજું, પ્રીતિબેનની બે ઓળખ, આમ એક જ ઓળખ કહેવાય, ચમકતો રંગીન ચાંદલો અને ચંપાનું ફૂલ. આ એટલે પ્રીતિબેન. અને ચંપાના ફૂલના જે આછા બે કલર, રંગ જે છે એ કુદરત, આપણે જ્યારે લીલાછમ પાંદડાની વચ્ચે આ સફેદ ફૂલ જ્યારે ગટાટોપ થયેલો જોઈએ છે ત્યારે આપણને પણ કેટલી બધી એ રમણીયતા એનો આપણને અનુભવ થાય છે. આજે એવા જ એક આ રમણીય આનંદ કરાવે એવા પ્રીતિબેનને વિશ્વા તરફથી આવકારું છું. અને અમારી બહેનોને માર્ગદર્શન મળે એ હેતુથી એ લોકો કઈ રીતે પ્રવાસને માણે અને લખી શકે એ આશયથી એમનું પ્રવચન આપણે સૌ સાંભળીશું. અને અમારી બહેનો પણ ભવિષ્યમાં પોતાના પ્રવાસ પછી આવા કોઈ નિબંધો લખશે એવી અપેક્ષા રાખું છું. નમસ્કાર. ભવિષ્યના પ્રીતિબેન આપણને મળે એવી શ્રદ્ધાબેને વ્યક્ત કરી આપણે પુનઃ એમને તાળીઓથી વધાવીએ. આજના વક્તા શ્રી પ્રીતિસેન ગુપ્તાનું આપણે ગ્રંથ પુષ્પથી અભિવાદન કરીશું. હું લહેરી સાહેબને વિનંતી કરીશ. લહેરી સાહેબ આપણા સૌ વતી આજના આપણા વક્તા પ્રીતિબેનનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરશે. પ્રીતિબેને કહ્યું છે કે મારો પરિચય આપતા જ નહીં, એટલે હું એ ધૃષ્ટતામાં નથી પડતો. આપણે સૌ એમને ઓળખીએ છીએ. એમને આપણા સૌ વતી એમનું પ્રવચન શરૂ કરવા માટે વિનંતી કરું છું. શ્રી પ્રીતિસેન ગુપ્તા. બહુ વખત પહેલાં મેં 2 ટોક્સ આપેલી, અંગ્રેજીમાં હતી. પછી એ લોકોને રસ પડ્યો અને કે તમે લખીને આપો તો અમે એક ચોપડી કરીશું, એની ચોપડી કરીશું. એ જે નાની ચોપડી થઈ એનું નામ હતું જોય ઓફ ટ્રાવેલિંગ અલોન. અને પછી મેં થોડુંક ચર્ચ્યું હતું કે આ 3 શબ્દોમાં સૌથી અગત્યનો શબ્દ કયો કહેવાય. એવી જ રીતે મારી પોતાની જે ઉપસ્થિતિ છે, જે હયાતી, એને હું ત્રિશૂલી હયાતી કહું છું. 3 પ્રોંગ્સ છે મારા જીવનના. તે એ કે આઈ એમ અ સિંગલ ઇન્ડિયન વુમન ટ્રાવેલર. એટલે હું ગુજરાતીમાં તો શું આ બધી સમજાય એવા શબ્દો છે, પણ કે હું એકલ પ્રવાસી ભારતીય સ્ત્રી છું. આ 3માંથી પણ કયો અગત્યનો શબ્દ છે ખબર નથી, પણ હું ઘણીવાર વિચારું કે આ 3 શબ્દોમાંથી કંઈ એક શબ્દ જો જુદો હોત તો મારું આ જે પ્રવાસનું જે પ્રક્રિયા કહી એ જ શબ્દ હું મારા મનમાં હંમેશા વાપરું છું. કે આ આખી પ્રક્રિયા છે એ જો આ ત્રિશૂલી ઉપસ્થિતિમાંથી એક કંઈક જુદું હોત, કે હું સ્ત્રી ના હોત એમ તો નથી જ કહેવા માગતી, પણ ભારતીય નથી એમ પણ નથી કહેવું મારે, કારણ કે તો હું શું હોત. પણ એકલી ના ફરતી હોત ધારો કે, તો ઘણું સહેલું બન્યું હોત. હું આજે 2 પ્રવૃત્તિઓ, મારી જે ફાઇનલ પ્રવૃત્તિઓ થઈને રહેલી છે એમાં મને ઘણો સમય મળે છે એકલા રહેવાનો, કે જે મને વધારે પુષ્ટ કરે છે, વિકાસ કરે છે મારો. અને એમાં મને વિચારો કરવાનો બહુ સમય મળે છે અને સારા વિચારો આવે છે. એટલે એનો પાછો આનંદ મારો વધતો જાય કે ભાઈ સારા વિચારો આવે છે, ફરિયાદના વિચારો નથી આવતા. એટલે હવે એનો છેલ્લે મને આ 3 શબ્દો, એમાં પણ 3 શબ્દો એવા સૂઝ્યા છે કે ઓબ્ઝર્વ, અન્ડરસ્ટેન્ડ એન્ડ અપ્રિશિએટ. આ 3 શબ્દો મને હવે બહુ જ અગત્યના લાગે છે. ઓબ્ઝર્વ એટલે તમે જુઓ કે નિરખો કે જુઓ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજો, અને અપ્રિશિએટ એનું એક્ઝેક્ટ ગુજરાતી મને મળ્યું નથી. દલપતભાઈ શું કહી શકાય, કે ઋણી થઈએ કે દાદ આપીએ કે આભાર માનીએ? ફક્ત વખાણ જ નહીં ને,
ફક્ત પ્રશંસાના અર્થમાં નથી. અપ્રિશિએટ એટલે આપણે એને સમજીએ છીએ, સમજ્યા પછી આપણે એના કંઈક ઋણ એનું અદા કરીએ. તો આ ઘડીએ હવે હું એ ઋણ અદા કરવા માગું છું. સૌથી પહેલાં તો મારા પોતાના સમયની ઋણી છું કે જેણે આટલું બધું મને સમય આપ્યું, કે અને ખાસ કરીને એમ કે એ સમય કે જે મને આ વિશ્વકોશને વિશે તો વાતો થઈ ગઈ, બધા આપણે જાણીએ જ છીએ વિશ્વકોશના ઘણા બધા જે ઘણી અચીવમેન્ટ્સ છે. એટલે આ સમય કે જે મને વિશ્વકોશમાં લાવે છે, મને વિશ્વકોશમાં સાંભળવા આવવાનું પણ કારણ મળે છે. ને બીજો આભાર અશ્વિનભાઈનો માનું, એમની અનિચ્છા હતી છતાં બહુ સંયત રહ્યા પરિચયની બાબતે. હવે પરિચયની બહુ જરૂર નથી, એટલા માટે કે જે પરિચય અપાય તે હંમેશા અપૂર્ણ હોય છે. એટલે મને થાય કે તો પછી રહેવા જ દઈએ આપણે એનો આમ. ને પૂર્ણતા તો હોય જ નહીં, પૂર્ણતા તો ક્યાંથી મળે, પૂર્ણતા એ ના મળે ને અપૂર્ણ રહી જઈએ એવો ખ્યાલ પણ મળે. એટલે એમ થાય કે કરવું જ નથી, એ કામ જ નથી કરવું. અને છેલ્લે, સાવ છેલ્લે પણ ખરેખર તો એકદમ પહેલાં, કારણ કે જે વર્તુળ છે ને એમાં છેલ્લું કશું હોતું જ નથી, બરાબર. એટલે કુમારપાળભાઈનો આભાર તો હંમેશા હું માનું છું. અહીંયા ના હોઉં ત્યારે પણ, આવવાની ના હોય ત્યારે પણ, આવવાની હોઉં ત્યારે તો હવે હું ગભરાવું જ છું, કારણ કે મને કહેલું છે કે તમારે આવતા પહેલાં ઈમેલ લખવાની છે. એટલે હું ના લખું તો મને ખબર ને પનિશમેન્ટ કેવી મળતી હોય છે કુમારભાઈ પાસેથી. એટલે અત્યારે હું આ સંસ્થાનો અને તમારા બધાનો હું આભાર માનવા માગું છું. હવે જે વિષય છે એમાં પણ 3 શબ્દો છે, રાઈટ. તો સૌથી પહેલાં તો દરિયાપાળના જીવન વિશે ધારો કે હું કંઈક વાત કરું, પણ શું વાત કરું? મારી પોતાની વાત મારે નથી જ કરવી, એટલે થોડી તો થશે જ જાણે, કારણ કે દરિયાપાર રહું છું. પણ મને થાય કે આજે દરિયાપાર છે ને તો ખરેખર દરિયા દૂર છે. દરિયાપાર તો અહીંયા પણ છીએ આપણે, ત્યાં રહેનારા માટે આ દરિયાપાર છે. અને અહીંયાથી તમને પેલું દરિયાપાર લાગે, પણ ખરેખર બધા દરિયા પાછા કનેક્ટેડ જ છે, રાઈટ, બધા જોડાયેલા છે. એટલે એ અર્થમાં મને થયું કે આ બધું દરિયા દૂર જેવું છે. કારણ કે એ દૂરીને કારણે જ અમુક જાતની જુદાઈ પણ થતી હોય છે. કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફૂલ હોય કે કોઈ ફળ હોય, તે અહીંયા તમે જે ખાઓ, ધારો કે કેરી, તો એમ થાય ત્યાં ખાઓ ત્યારે થાય કે ના આપણી હાફૂસ જેવી નહીં. એટલે એ ભૂમિની નો ફરક પડતો હોય છે. એટલે જે કહે છે ને કે ઘરની ધૂળ, તો ઘરની ધૂળમાં જે કેરી ઉગે તે ત્યાંની ધૂળ તો ખરી જ, પણ આપણા ઘરની ધૂળ ના પણ લાગે. જો કે એવું પણ હું માનું કે જ્યાં રહેતા હોઈએ તે ઘર બને જ. એટલે કોઈ વાર મને લોકો પૂછે કે તમારું સૌથી ગમતો દેશ કયો? હવે સૌથી ગમતો દેશ આટલા બધા જોયા પછી કોઈ એક જ દેશ કહેવો બહુ અઘરો છે. એટલે મને એમ થાય કે હું બીજા દેશોને અન્યાય કરું છું. એ દેશોને કંઈ ખબર ના પડે, બરાબર. પણ મને એમ થાય કે હું એકનું જ નામ દઈશ તો બીજાને અન્યાય. એટલે પછી હું એમ કહેતી હોઉં છું કે પણ એમાં ભારત ના ગણાય, કારણ કે એ ઘર છે. અમેરિકા ના ગણાય, કારણ કે એ ઘર છે. એ પછી બીજા દેશોના નામ હું દઉં. અને હવે હું એમ કહેવા માંડી છું કે દરેક ખંડ ઉપર મારો એક પ્રિય દેશ હોય છે. એટલે એટલીસ્ટ 6 દેશો તો 6 દેશોના તો નામ દઈ શકાય. 7મો ખંડ તો એન્ટાર્કટિકા, ત્યાં તો કોઈ દેશ છે નહીં, એટલે આખો ખંડ જ પ્યારો લાગે જાણે. પણ દરિયાપાળના જીવન વિશે જો કહેવું હોય તો એમ કે જે કારણે, એટલે એમાં ત્યાં જવાનું કારણ શું છે? એક જમાનામાં તો બધા ભણવા જ જતા, એટલે કંઈક વિકાસની દ્રષ્ટિથી જતા. અને ત્યારે તો બહુ જ અઘરું હતું, તરત નોકરી ના મળે, તરત તમારા જેવા, એટલે આપણા જેવા લોકોને ત્યાંના સમાજમાં એકદમ જોયા ના હોય. હજી આ બધા 50-60 વર્ષ પહેલાંની વાત કરું છું. પણ ત્યારે એક જે કારણ હતું એમાં આ પ્યોરિટી હતી કે ભાઈ આપણે આપણી જાતને બેટર કરવા માટે, આપણે કશુંક વધારે શીખવા માટે, ભણવા માટે ત્યાં જઈએ છીએ. અને ઘણી મહેનતને ઘણા વખત પછી સેટલ થવાનું શક્ય બન્યું. એટલે હું લખતી હોઉં છું કે આજે દરિયાપારનું જે સાહિત્ય કહીએ છીએ કે દરિયાપાર જે લખાય છે, તો ઘણીવાર કે કોઈ કહે કે મને મારા પ્રકાશક કહેતા હતા કે આપણને એમ કે દરિયાપારથી નવલકથા નથી મળી. તો મેં 2 તો આપી છે જો કે દરિયાપારથી. હવે પણ
એમને સમજાવ્યું તો મેં કે જઈને તરત નથી લખાતું, ગયા પછીથી 10 વર્ષ જેટલો સમય તો ત્યાં સેટલ થવામાં થાય છે. શારીરિક એટલે કે એનો કમ્ફર્ટની રીતે, એટલે કે શારીરિક રીતે, માનસિક રીતે. મારા કેસમાં તો એવું થયું કે હું તો 10 વર્ષ રડતી રહેલી, એટલે કે ભારત માટે ઝૂરતી રહેલી, ને પછી પાછો ઝૂરા પર કોઈ જતો રહ્યો છે એવું તો રહ્યું જ નથી. પણ એવું બન્યું કે પછી વારંવાર આવવું શક્ય બન્યું એમ. એટલે શરૂઆતમાં તો એવું પણ નથી હોતું લોકોના કેસોમાં. હું તો પહેલાં 1.5 વર્ષમાં પાછી આવી ગયેલી, એટલે મારાથી તો એનાથી વધારે સહન થયું જ નહોતું. અને પછીથી હું પાછી ગઈ, પછીથી મેં એ દેશમાં એટલે કે અમેરિકામાં 3 મહિના ત્યાંની બસોમાં પ્રવાસ કર્યો એ ભૂમિ જોવા માટે, કારણ કે એ ભૂમિનું દર્શન બહુ અગત્યનું છે. મારો ફોન પણ હું બંધ કરી દઉં ને. તો આજે ત્યાંના જીવનનો જે એક જાતનો પછી મોહ થવા માંડ્યો અને કારણ બદલાઈ ગયું ત્યાં જવાનું, એટલે કે અભ્યાસનું કારણ રહ્યું નહીં અને બધા સુખના નામે પૈસા જોવા માંડ્યા ત્યાં. અને પૈસા પણ એમ તરત કંઈ મળતા નથી. ઘણાને હજી એમ થાય છે કે ત્યાં જઈશું એટલે આપણે બસ પછી આપણે સુખી, અહીંયાથી જાણે એમ કે છટકી જઈએ એવું. પણ એ શક્ય જ નથી, એ વસ્તુ જ નથી શક્ય. ઇવન વિઝા લઈને જાઓ ત્યારે પણ અત્યારે તો ઇલીગલ માઇગ્રન્ટની વાતો ચાલે છે, એટલે આપણને એમ કે જીવ થાય, જીવ બળે કે એમ તેમ. પણ જીવ બાળવાનો આ લોકો લાખો રૂપિયા ખર્ચીને શું કરવા સમજણ વગર એક બીજી જગ્યાએ જાય છે કે જ્યાં એમને ભવિષ્ય નથી એમનું પોતાનું કોઈ જાતનું. અને ભવિષ્ય હોય તો એ વાતને એ ભવિષ્ય મેળવતા કે એ સુખ મેળવતા ઘણો વખત લાગે છે. ત્યાં સુધીમાં તમે ઘણું ગુમાવી બેસો છો. બીજું મને એક જે વસ્તુ મને હંમેશા કનડે છે તે એ કે બીજા દેશમાં તમે જ્યારે જાઓ છો ત્યારે એ બીજા દેશમાંથી જે મેળવવાનું હોય તે આપણે પામવાનું હોય, પણ નથી મોટો એકલો પૈસાનો વિચાર કરીને જે લોકો જાય છે તે લોકો કશું જ નથી પામી શકતા. કે ધારો કે અમેરિકા જેવો દેશ હોય તો એની પાસેથી કંઈ બહુ મોટી મોટી વાતો નહીં, પણ રોજના જીવનમાં ધારો કે જે ડિસિપ્લિન હોય, અહીંયા હું આટલી નાની ગલીમાં ચાલતી હોઉં, મારે આટલી ગલીમાં આમથી આમ જવાનું હોય તો એ પાછળ ગાડી આવે તો એ હોર્ન મારવાની. અરે ભાઈ, હું 1 જ મિનિટમાં ચાલીને પહોંચી જવાની છું પેલી બાજુ, પણ હોર્ન મારશો એટલે મારે શું કરવાનું? ગભરાઈને કૂદવાનું મારે શું કરવાનું? એટલે હું તો કૂદતીને ગભરાતી નથી, હું તો ઊભી રહી જાઉં છું કે હા ભાઈ જો હું ઊભી છું, મને હવે કચડીને જવું હોય તો જજો. એટલી 1 મિનિટ પણ અડધી મિનિટ પણ આપણે પેડેસ્ટ્રિયનને સમય નથી આપી શકતા. આઈ ગેસ આ સૌથી મોટો. મારો પેલો બિલ્ડિંગનો દરવાન પૂછતો હતો, એને ખબર પડી કે હું અબ્રોડ, હું કોઈને આ દેશમાં હું આવું ત્યારે કોઈને કહેતી નથી કે હું પરદેશમાં રહું છું, લાગતી પણ નથી, હું તો સાવ દેશી લાગું છું. બધાને એમ થાય કે આ કયા ગામમાંથી આવતા હશે બેન. પણ એટલા માટે નથી કહેતી કે હું જ્યાં પણ જઉં ત્યાં નથી કહેતી કદાચ. એટલે બીજા દેશમાં જઈએ ત્યારે ખબર પડે કે આ ક્યાંકથી બીજેથી આવ્યા છે કે ઇન્ડિયન છે કે એમ તેમ, પણ હું કહેતી એટલા માટે નથી કે હું જ્યાં જઉં છું અથવા હું જ્યાં હોઉં છું ત્યાંના મારે થવું હોય છે. એટલે હું અહીંયા હોઉં તો પછી અહીંયાની જ હોઉં એમ જ લાગવું જોઈએ એમ. તો પેલો દરવાન મને પૂછતો હતો કે અમેરિકા કેસા હૈ? એટલે મેં કહ્યું કે સૌથી પહેલાં તો એ કે ત્યાં કોઈ હોર્ન ના મારે. એટલે એ તો એણે માન્યું જ નહીં, એને એમ કે હું ગપ્પા મારું, જૂઠું બોલું છું કે ગપ્પા મારું છું. એવો તો કે જગ્યા હોય દુનિયામાં કે ક્યાં કોઈ હોર્ન ના મારે? કારણ કે અહીંયા તો હોર્ન એટલે એક આનંદ છે અને એક જાતનો હક છે લોકોનો. બધા લોકો એમ માને કે કંઈ કોઈ જ ના હોય સામે. એવું પણ મેં જોયું છે કે ભાઈ કોઈ નથી સામે ને હોર્ન મારો છે. ઇટ ઇઝ પેથોલોજિકલ. અને પછી કોઈનો અવાજ જ નથી આવતો. ENT ડૉક્ટર્સ બધા કહેતા હોય છે કે ઇન્ડિયન લોકો બહેરા વહેલા થવાના છે, કારણ કે બધું જ બહુ લાઉડ હોય છે. કંઈ લગ્નમાં જાઓ કે કંઈ પણ હોય તો એટલે મોટેથી એમ કે રાગડા. અને એ જે ટેવ છે ને, બીજું એક એ કે આપણી એવી ટેવ આપણને પસંદ હોય બહુ જ મોટેથી, આમ કે લગ્નમાં રિસેપ્શનમાં બહુ જ મોટેથી મ્યુઝિક વાગતું હોય, મોટેથી આપણને એવી ટેવ હોય ને આપણે એ સાંભળતા પણ નથી. એટલું બધું મોટું છે કે આપણને સંભળાતું નથી. પણ આ જ ઇન્ડિયન્સ બીજા દેશમાં જાય છે, બીજા દેશમાં ઘર કરે છે, તો તમારી એટલી લોયલ્ટી એટલી નથી થતી કે બીજા દેશની જે રીતિ છે તે આપણે કમસે કમ અપનાવીએ. કે બીજા દેશમાં આટલે મોટેથી નથી અવાજ આવતા કોઈ પણ પ્રસંગે.
અને તો આપણે એટલીસ્ટ 8 વાગ્યા 9 વાગ્યા સુધી મોટું સંગીત કરીએ, પણ 12 વાગ્યા સુધી ના કરીએ. પનામા નામના દેશમાં હું ગયેલી. ત્યાં મારા મુસ્લિમ ફ્રેન્ડ્સ છે બધા, એટલે ઇન્ડિયન મુસ્લિમ્સ છે, અને ઘરની જેમ જ મને રાખે છે, એટલે આમ મને કોઈ જ ફેર નથી લાગતો. પણ એ લોકો મને લઈ ગયા, મને મંદિરમાં લઈ ગયા, મંદિર જોવા લઈ ગયા. પછી ભાઈ છે અકબરભાઈ મને કહે કે સોરી કે હું તમને મસ્જિદમાં ના લઈ જઈ શકું, કારણ કે મસ્જિદમાં એમ કે બધી મસ્જિદમાં સ્ત્રીઓને નથી જવા દેતા, અમુક દેશની મસ્જિદોમાં હું ગઈ છું જવા દે છે, પણ પનામાની મસ્જિદમાં એટલે કે હું સોરી બહારથી બતાવ્યું. પણ મને મંદિરમાં લઈ ગયા, પોતે પણ આવ્યા, પોતે પણ બેઠા એને એમની દીકરી. પછી કહે કે એ મંદિર જરા હિલ ઉપર હતું, હિલ ઉપર છે હજી, અને કે નવરાત્રમાં 9 રાત ગરબા થાય છે ને બધું, અને કે બધે ચારે બાજુ બહુ જ અગવડ અમને પડે છે, કારણ કે 12-1 વાગ્યા સુધી એટલા બધા મોટેથી બધું વાગતું હોય છે કે અમે ઊંઘી નથી શકતા. તો મને થાય કે આપણી મજા આમાં છે, જોરથી સંગીત વગાડવું અને કોને કેટલી અગવડ પડે છે એ ના વિચારવું. એટલે આ જે વિચાર જે નથી આવતો આપણને બીજા લોકોનો, એ મને બહુ દુઃખી કરે છે. કે પરદેશ તમે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, આપણો તો આ દેશ છે, એટલે આ દેશમાં તમે બીજા ગામમાં જાઓ તો પણ આપણે એના જ રહીએ, પણ તમે બીજા દેશમાં જાઓ તો એ યોગ્ય બને છે કે આપણે થોડા વધારે થોડી વધારે સમજણ કેળવીએ એ લોકો માટે. એટલે જ કે ઓબ્ઝર્વ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કોઈ બીજાને આપણે સમજીએ એ બહુ જરૂરી છે, કે જે નથી થતું. પછી તો એવું બન્યું કે અમુક કમ્યુનિટીઝમાં અમુક કોમ ગામોના ગામો આવી ગયા અમેરિકામાં, ગામોના ગામો. એમાં કે ભણવાનો કશો ઉદ્દેશ હતો જ નહીં, કે કશુંક એ દેશ પાસેથી મેળવવાનો ઉદ્દેશ નહોતો સિવાય કે પૈસા. એટલે હું મારા વરને એમ કહું કે આ પૈસા એટલે શું છે? પૈસા કારણ કે દેખાતા નથી મને, બેંકમાં હશે પણ વર્ચ્યુઅલ છે આ વસ્તુ આમ તો. એટલે એને માટે થઈને આપણે આપણા કંઈ પણ મૂલ્યો હોય તેને ના છોડી દઈએ, અથવા તો મૂલ્યો ના હોય તો કેળવીએ. એટલે દરિયાપારનું જે જીવન છે તે સાધારણ લોકો માટે આવું છે કે બસ આપણે ત્યાં જઈને એમ કે આનંદ કરવાનો, આનંદ એટલે કે મજા કરવાની અને પૈસા મેળવવાના, બીજું કંઈ જ નહીં મેળવવાનું. બાકી અમેરિકા પાસેથી ઘણું મેળવવાનું, જે મેં મેળવ્યું છે. હું પછી કહું કે મારી વ્યક્તિગત જીવન મારું ત્યાં કેવું રહ્યું છે. પણ કશું જ એ લોકો પામતા નથી ત્યાંથી. અને આપણું કલ્ચર એટલે મારું કલ્ચર એટલે હું શું કરું તો એ કલ્ચર જતું રહેશે. કલ્ચર મારે રાખી મૂકવું હોય મારું, એટલે હું મોટા મંદિરો બનાવું એ પરદેશમાં, બીજા દેશોમાં, તો જ મારું કલ્ચર ટકી રહેશે. કે એ મંદિરો બનાવવાની સાથે સાથે હું એ દેશના જે ધર્મ હોય, ધારો કે ક્રિશ્ચિયાનિટી હોય, તો એનો પણ હું કંઈ ખ્યાલ કરું, કે એને પણ હું કંઈ સમજું કે અપ્રિશિએટ કરું. એવું કશું કોઈ કરતું નથી. એ આપણા કલ્ચરના નામે આપણે બહુ લિમિટેડ થઈને રહ્યા છીએ, ફક્ત રિચ્યુઅલિસ્ટિક રહ્યા છીએ. ધર્મના નામે ખરેખર તો એ આપણે રિચ્યુઅલ જ કરીએ છીએ, રાઈટ? કારણ કે એને માટે મને કોઈ હમણાં 2-3 દિવસ પહેલાં જ ક્યાંક કોઈ છોકરી પૂછતી હતી, યંગ વુમન, બુદ્ધિસ્ટ માટે, કે તમે બુદ્ધિસ્ટ દેશોમાં કે ક્યાં તમને બુદ્ધિસ્ટિક કે બૌદ્ધ ફિલિંગ તમને ક્યાં મળી, એવું બધું. એ મેં કહ્યું કે ભાઈ બર્મામાં તો બહુ જ મોટું ને બહુ જ સુંદર બુદ્ધ મંદિર છે, બુદ્ધ પગોડા છે, ને પછી મંદિર શ્વેતાગોન કરીને. પણ મેં કહ્યું ઇટ ઇઝ રિચ્યુઅલિસ્ટિક. લોકો માને છે બધું, ને બહુ જ સરસ, આખો દિવસ તમે ત્યાં કાઢી શકો. પછી મેં એને એમ કહ્યું કે હું સાઉથ આફ્રિકા જઉં છું વારંવાર, મને બહુ જ ગમતો દેશ છે, અને દેશ તો બહુ જ સુંદર છે કુદરતી રીતે, પણ એમાં આ બધા જે સંદર્ભો છે, આપણે ગાંધીનો સૌથી મોટો સંદર્ભ છે, અને મંડેલા અને બધા મેં અહીંયા સ્લાઇડ્સ બતાવેલી, જો કોઈ જોઈ હોય તો મંડેલાનું મોન્યુમેન્ટ ને બધી સ્લાઇડ્સ અહીંયા જ બતાવેલી. પણ સાઉથ આફ્રિકામાં હું શું કહેતી હતી કે એ સંદર્ભને કારણે એ મને ઘણો નજીકનો લાગે છે, અને જરા પણ મને જુદાઈ ત્યાં નથી લાગતી.
સો મચ સો કે હું કોઈક વાર મારે રાતે ઉતરવાનું થાય. હંમેશા મારી છે ને રાતે 12 વાગે 12 થી 2માં ઘણા બધા દેશોમાં મારી ફ્લાઇટ ઉતરી હોય એવું બને. તો માડાગાસ્કર ગયે. માડાગાસ્કરમાં પાછા આવતા પ્લેન 7 કલાક મોડું હતું, ઉપડ્યું જ નહીં. એટલે રાતે એટલે 3 વાગે ઉપડવાનું હતું, એને બદલે 10 વાગે ઉપડ્યું અને રાતે 1-1:30 વાગે જોહાનિસબર્ગ પહોંચ્યું. ને ત્યાં પછી અને મને થયું કે જો ટેક્સી હશે તો હું લઈ લઈશ, પણ નહીં હોય તો ત્યાં 2-4 કલાક બેસી રહીશ સવાર સુધી. એક ટેક્સી હતી એટલે પછી એ મેં લીધી અને મેં કહ્યું કે મારે ક્યાં જવાનું છે. હું તો ઘડિયાળ પણ ના પહેરું, મારી પાસે ફોન પણ ના હોય. એટલે એ મારો ભાઈ, મેં કહ્યું તમે છે તે આ ફોન નંબર છે, મારો યજમાન એટલે મારું ત્યાં પણ કુટુંબ છે, એટલે મેં કહ્યું કે આ તમે જ ફોન કરીને પૂછો કઈ રીતે આવવાનું છે. અને પછી હું આગળ જ બેઠીને વાતો કરતી હતી. હવે હું કોઈ પ્રશ્ન ના પૂછું, એટલે કે મને બહુ પ્રશ્નો બધા પૂછતા હોય છે અર્થ વગરના. હમણાં આવું હું બોલતી હતી ને એક બહેને બહુ જોરથી કંઈ બહુ મોટેથી કંઈ મને એકદમ અડધે વાક્ય અટકાવીને કહ્યું કે પૈસાનું શું કરો? મેં કહ્યું પૈસા વિશે આપણે પછી કહીએ તો, એટલે છેલ્લે હું કહી શકું કે પૈસાનું હું શું કરું છું. આઈ રોબ બેંક્સ. બેંકમાં હું ચોરી કરું છું, બીજું શું? એટલે આવા બધા પ્રશ્નો અર્થ વગરના. એટલે હું પ્રશ્નો ના પૂછું, હું આ કાળા ભાઈને પણ ના પૂછું, પણ બધી વાતો કર્યા કરું. અને એમાં આપણે સરકારની વાતો કરીએ ને મિનિસ્ટરોની ને બધી, તો બધાને બહુ મજા આવે. એટલે કારણ કે એ લોકો મિનિસ્ટરોની કમ્પ્લેન કરી શકે અને કે રસ્તા બહુ સરસ છે, વાતો કરું ને વેધર આવી છે તેવી, એટલે એવી બધી કે ભળતી વાતો કરું. તો 1-1.5 કલાકનો રસ્તો હતો અને પહોંચ્યા મારા ફેમિલીના ઘરમાં ના ડ્રાઈવેમાં. ત્યારે એ લોકોએ પોલીસ બોલાવી રાખેલા. એક ગાડીમાં 2 પોલીસ હતા, કારણ કે રાતે 2:30 વાગે કંઈક અમારે બારણું ખોલવું નથી, એટલે પોલીસ હોય તો બારણું ખોલીને તમને અંદર લઈ લઈએ એમ. ત્યારે એ ટેક્સીવાળાએ કહ્યું કે ઇટ વોઝ વેરી નાઇસ બ્રિંગિંગ યુ હોમ, કે તમને ઘર હું સરસ, એટલે તમે સરસ રીતે મને ઘેર લઈ આવે. એકવાર મુંબઈમાં પણ આવું થયેલું. મુંબઈવાળો પેલો મરાઠી ડ્રાઈવર કે અરે આપ તો બહુ અચ્છે સે ઘર લે આવી. એમાં હું કોઈને ત્યાં જતી હતી, એ રાતે 3 વાગ્યાની વાત છે. હા, એટલે કંઈ એવું નહીં, સહેલું નહીં. બપોરે કે બધાને ઓળખાય, રસ્તો ઓળખાય એવું નહીં, બધું અંધારામાં. પણ ગભરાવાની વાત નથી હોતી. જ્યાં પણ હું જે પણ દેશમાં જાઉં તો એ દેશના લોકોમાં આઈ વોન્ટ ટુ બિલીવ ઇન ધેમ. એટલે એ ભલે હું થોડા દિવસ માટે જાઉં, પણ એ દેશ, એ જગ્યા મારું ઘર બની જાય છે, કે એ લોકો મારા સ્વજન જેવા બની જાય છે. એટલે આ જે ભાવ છે તે કલ્ટિવેટ થવો જોઈએ. આપણા જે લોકો પરદેશમાં, એટલે ખાસ કરીને અમેરિકા જાય છે, કારણ કે એમ માને કે અમેરિકા જ સહેલો છે પૈસા મેળવવા માટે. હવે એવું પણ બન્યું છે, હું ગુજરાતી કમ્યુનિટીની વાત કરું, ધારો કે સિનિયર્સમાં એવા 1-2 ગુજરાતીઓ હતા, એમણે આવી રીતે ભાષણો તો આપેલા જ, પણ કંઈ ચોપડી પણ લખેલી કે કઈ રીતે અમેરિકન સરકાર પાસેથી લાભો મેળવવા. એ ચોપડી લખેલી, પાછી આટલી 2 જણાએ 2 ચોપડીઓ લખેલી. એટલે આ લાભ મેળવવાની વાત છે. તમે જ્યાં જાઓ ત્યાં, કેમ ત્યાંના સરકારમાં કંઈ હૃદય નથી કે બુદ્ધિ નથી, કે બહુ જનરસ છે અમેરિકા, બહુ જ જનરસ છે, વધારે પડતું જનરસ છે આમ જુઓ તો. એટલે જ લોકો એનું પેલું કહીએ ને ડિસએડવાન્ટેજ, ગેરફાયદો લેતા હોય છે. અને ફક્ત ગુજરાતીઓ કે ફક્ત ભારતીય લોકોની જ વાત નથી, દુનિયાના લોકો બધા આવે છે ત્યાં. આજે ઇલીગલ માઇગ્રન્ટ્સ છે તે કંઈ આપણે ત્યાંથી ગયા ને અરે રે આવું કર્યું, પણ આખી દુનિયામાંથી રોજના હજારો લોકો આવે છે અમેરિકા પહોંચી વળે એમ નથી. કારણ કે એવું નથી કે અમેરિકામાં બહુ જ સારું શિક્ષણ છે ને બધા શિક્ષિત છે, એવું પણ નથી. એ અમેરિકાની પોલારિટી છે, એ અમેરિકાનું કોન્ટ્રાસ્ટ છે એવો કે જે લોકો થોડું પણ અફોર્ડ કરી શકે એવા હોય, ધારો કે લોઅર મિડલ ક્લાસ તો નહીં, પણ લાઈક મિડલ ક્લાસ ટુ અપર મિડલ ક્લાસ, એ લોકો સારી જગ્યાએ, સારી સ્કૂલોમાં અને સારી કોલેજોમાં છોકરાઓને મોકલી શકે. એટલે અમુક જાતનું એડ્યુકેશન આ છોકરાઓને મળે. પણ એ જે લોઅર ક્લાસ લોકો છે ત્યાં, અને ત્યાંના જ કહીએ આપણે, ઇન્ડિયનોની વાત નથી આમાં, ત્યાંના જ લોકો લોઅર ક્લાસ છે અને ગરીબ જેને કહીએ તેવા પણ છે. પછી બધા મને કહે કે હા એ લોકોને કામ કરવું જ નથી હોતું. એમ આપણે કઈ રીતે કહી શકીએ કે કામ કરવું, કામ મળતું નથી, એમ પણ બને.
એટ ધ સેમ ટાઈમ એ લોકો પાસે શિક્ષણ નથી એટલે પણ કામ નથી મળતું. તો શિક્ષણ કેમ નથી? તમે જુઓ તો 2-3 પેઢીઓ એવી હોય અને છોકરાઓને કોણ ઉછેરતું હોય? ગ્રાન્ડ મધર ઉછેરતી હોય. કારણ કે ઘણા કેસીસમાં મા અને બાપ છે તે ગુનેગાર થઈને જેલમાં બેઠા હોય, એટલે છોકરાઓને કોણ ઉછેરે? તો દાદી ઉછેરે એના જેવું. એટલે આ જે સિચ્યુએશન ત્યાંના સમાજની જે છે એ તો આપણે અહીંયા જાણતા જ નથી. આપણે ફક્ત બેંક બેલેન્સ અને બેંકના જ ફોટા જોઈએ છીએ કે ભાઈ કઈ બેંક ત્યાં, ICICI પણ છે, જો કે ત્યાં બેંક ઓફ બરોડા પર બધી બેંકો છે, આપણી બધી બેંકો ત્યાં છે. અને એ સિવાય ત્યાંની તો ખરી જ, ચેઝ મેનહાટન હોય કે સિટી બેંકને એ બધી ત્યાંની પણ ખરી. એટલે આપણે એ જ જોઈએ છીએ શું કે ડોલરની સાઇન કે ડોલરનું બિલ, ડોલરને ફ્રેમ કરીને રાખવું છે, આપણે ફોટો પાડી એટલે ફોટો કરીને રાખવું છે. પણ એ સિવાય પણ અમેરિકામાં જે ક્ષતિઓ છે, એક મેં આર્ટિકલ બહુ વખત પહેલાં લખેલો, માટી પગું અમેરિકા, માટી પગું અમેરિકા, એટલી બધી છે ક્ષતિઓ પણ છે. અને એમાંની એક આ કે એજ્યુકેશન ઘણું અનઇવન છે. એવું નથી કે અમેરિકાનો દરેક સદસ્ય ભણીને હોશિયાર બને છે. જો ભણીને એને અમુક ડિગ્રી મળે તો અમુક નોકરી મળે, પણ એવું નથી પણ થતું. અને પછી બહુ જ સાદી નોકરી, ધારો કે હાઈસ્કૂલ પછી છોડી દીધું હોય તો પછી કેવી એને નોકરી મળે? અને જે નોકરી મળે, ધારો કે મેકડોનલ્ડ્સમાં બર્ગર વેચવાની નોકરી મળે, એ કેટલું ટકે ત્યાં? થોડાક અઠવાડિયા, 2-3 મહિના, અને પછી કંઈ બીજું શોધે. એટલે એને લીધે પણ સમાજમાં બહુ જ ખોટ પહોંચે છે. કારણ કે સ્ટેડી જોબ્સ કોઈ ના કરે તો એ જે રેસ્ટોરન્ટ હોય કે જે જગ્યા હોય તે એ સ્ટ્રોંગર નથી બની શકતી. કારણ કે પેલો નવો માણસ આવે એને પાછો ટ્રેન કરો, એટલે એ ટ્રેનિંગનો સમય જાય ને ટ્રેનિંગમાં એ કંપનીના પૈસા ખર્ચાય વગેરે. એટલે આ જે કારણ છે કે અત્યારે અમેરિકામાં આપણે જેને સર્વિસીસ કહીએ કે તમે કંઈ ફોન કરો, ધારો કે કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં તમારે કંઈક તમારું બિલ બરાબર નથી આવ્યું ને તમારે કંઈ પૂછવા માટે ફોન કરવો પડે, તો પહેલાં તો ઘણા વખત પછી કોઈ જીવતું માણસ આવે. પહેલાં તો રેકોર્ડિંગ જ ચાલે, પછી જીવતું માણસ આવે એટલે આખી બધી તમે વાત સમજાવો. મારા વરને આવું કરવું પડતું હોય છે, એટલે હું તો બેઠી બેઠી આ બધું સાંભળું. હું તો મારો તો સાક્ષી ભાવ છે આ જીવનમાં, એટલે મારો વર કર્યા કરે મહેનત. પણ એટલે આખી બધી વાત કરે કે ભાઈ આ બિલ આવ્યું છે એમાં બરાબર નથી, આમ તેમ, એટલે 2 મિનિટ 3 મિનિટ એ વાત ચાલે. એટલે પછી પેલી છોકરી કે ઓ ઇઝ દેટ સો, આઈ અન્ડરસ્ટેન્ડ, ઓકે લેટ મી કોલ સમબડી એલ્સ હુ વિલ હેલ્પ યુ. એટલે પછી બીજો માણસ આવે, એને તમે પાછા 2-3 મિનિટ બધું તમારું આ છે તે સમજાવો. એટલે કે હા, ઇટ્સ નોટ માય ડિપાર્ટમેન્ટ, લેટ મી સી, લેટ મી ગેટ સમબડી એલ્સ. એટલે પછી ત્રીજો માણસ આવે. એટલે આપણે કહીએ કે ઓકે, કેન આઈ ટોક ટુ યોર બોસ પ્લીઝ, કેન આઈ ટોક ટુ ધ મેનેજર? પણ મેનેજર ઇઝ ઓન લીવ ઓર ઓન બ્રેક ઓર વોટ એવર. એટલે એ કામ થાય જ નહીં. કેમ નથી થતું કામ? કારણ કે જે પહેલાં 2-3 જે પહેલી વ્યક્તિઓ આવી એ લોકોની ટ્રેનિંગ બહુ જ ઓછી હોય છે, એજ્યુકેશન ઓછું હોય છે, અને ટ્રેનિંગ પૂરતી મળતી જ નથી એ લોકોને. કારણ કે ટ્રેનિંગ આપવામાં પણ કંપનીને ખર્ચો થાય, મેં જેમ કહ્યું તેમ એ કંપનીને ખર્ચો થાય છે. એટલે એ મિનિમમ ટ્રેનિંગ આપી દે કે તું તારે આમ જવાબ આપી દેજે ને. એટલે ઘણીવાર જવાબ પણ વાંચવાના હોય, એની બુદ્ધિ વાપરીને જવાબ ના આપે, એ વાંચવાના હોય, લખેલું હોય આ પ્રશ્નનો આ જવાબ આપજો ને આનો આ જવાબ આપજો. પછી એવો કોઈ પ્રશ્ન પૂછે કે જેનો જવાબ છાપેલો ના હોય, એટલે કેવું પડે કે ઉભાર હું કોઈ બીજાને બોલાવું. એટલે આપણું કામ તો થાય જ નહીં. એટલે વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે આજે રોજના હજારો લોકો આવે અમેરિકાની બોર્ડર પર એમ સમજીને કે આપણે આવીશું, પહોંચીશું કે તરત સુખી થઈ જઈશું, એમ બનતું નથી. કારણ કે એમને જે હેલ્પ કરનારા જે પણ લોકો હોઈ શકે કે હોય, એ લોકો દે આર ધેમસેલ્ફ નોટ કેપેબલ ઓફ હેલ્પિંગ. એટલે ઇટ્સ અ ટ્રેજેડી કે સમજ્યા વગર આખું જે ત્યાંનું તંત્ર છે તેને સમજ્યા વગર, કે ત્યાંની જે આપણને એમ થાય કે અહીંયા અમુક વસ્તુ આપણને નથી ગમતી કે અનબેરેબલ છે, તો ત્યાં પણ એવું છે. તો આફ્ટર ઓલ હ્યુમન બિંગ્સ, એટલે એ બધી ઘણી બધી વસ્તુઓ સિમિલર હોય છે. એટલે એ અમેરિકાના જીવનનો જે ખ્યાલ હોય છે લોકોના મનમાં, તમે બધાએ પેલું સાંભળ્યું જ હશે કે પેલું 4 ફેમિલી ઓફ 4 ફ્રોઝ ટુ ડેથ, રાઈટ?
એણે તો એ લોકોએ તો કેટલા બધા કોણ જાણે 60-70 લાખ રૂપિયા એજન્ટને આપ્યા હશે, અને એજન્ટે કહ્યું હશે કે તમને અહીંયા સુધી લઈ જવામાં આવશે, અને પછી તો બોર્ડર પાસે જ છે, આટલી જ છે. હવે આટલી એટલે કેટલા માઇલ, એ તો કહેલું ના હોય ને. એને એજન્ટ તો અહીંયા બેઠો છે આરામથી, એને કેટલી ખબર કેટલા માઇલ છે. અને એ તમે બોર્ડર પર જાઓ પછી શું હાલત થશે તમારી. એના કેનેડાની બોર્ડર તો આ જ કારણે બહુ જ સ્ટ્રિક્ટ છે, બહુ જ સ્ટ્રિક્ટ છે. અને કંઈ કપડાં લત્તા કંઈ નહીં પહેર્યા હોય, ચંપલ પહેરીને નીકળ્યા હશે. આપણે તો ગુજરાતી સ્ટાઇલમાં અંગૂઠાવાળી ચંપલ પહેરીને, એમ પણ નહીં કે સ્નીકર્સ કે મોજા કે કંઈ પહેર્યું હોય. એટલે એ તો બહુ જ કરોડ ન્યૂઝ હતા કે શેને માટે. એક જાતનું મિરાજ છે આ, રાઈટ, એક જાતનું મૃગજળ જેને કહીએ તે છે. મૃગજળ દેખાય છે પણ મળતું નથી. તમે જેટલા મૃગજળની પાસે જવા જાઓ એટલું મૃગજળ દૂર જાય છે. એટલે આઈ વિશ કે આ બાબતો પણ અહીંયા એમ કે જે ત્યાં જવા માગે છે તે લોકો જાણે. અને ત્યાં ગયા પછી મેં જેમ કહ્યું તેમ આપણું કલ્ચર. એટલે હું પૂછું કે આપણું કલ્ચર એટલે શું ખરેખર. મને તો બે વસ્તુ દેખાય છે આપણા કલ્ચરમાં. એક છે બોલિવૂડ અને બીજું છે મંદિર. દેટ્સ ઇટ. મંદિર એટલે તમે ધર્મના નામે કે ભગવાનના નામે પણ ત્યાં જતા હો, પણ એને વિશે પણ તમને કોઈ જાણ નથી. ધર્મ વિશે પણ કે ભગવાન વિશે પણ જાણ નથી ખરેખર. તો ઈશ્વર વિશે ભગવાન કહીએ ત્યારે મને રવિન્દ્રનાથનું વધારે ગમે છે, કારણ કે એ ભગવાન નામ નથી લેતા, અને કોઈ ભગવાન એટલે કોઈ રામકૃષ્ણ આ તે કશાનું નામ નથી લેતા. એ ઈશ્વરને બંધુ કહે છે, મિત્ર કહે છે, પ્રિય કહે છે, પ્રિયજન કહે છે. એટલી પણ આપણામાં જો સમજણ હોય ને તો મને લાગે છે કે મંદિરમાં એટલે મોટા મોટા મંદિર બનાવો. અને ગુરુએ એક ધર્મગુરુએ એવું પણ કહેલું છે કે આપણે એટલા બધા હિન્દુ મંદિરો બનાવીએ અમેરિકામાં. ત્યાં મસ્જિદો છે એનાથી વધારે આપણે હિન્દુ મંદિરો. અરે પણ જે મસ્જિદમાં જનારા માણસ એને મસ્જિદ કરવા દો ને. પણ તમે એની સાથે શું કરો કોમ્પિટિશન આપણે કરવાની. આપણે જેટલું જે બાંધવું હોય તો બાંધીએ. બાંધવા દે છે ત્યાં, આપણને જમીન આપે છે, બાંધવા દે છે સ્ટ્રક્ચર. અને આટલા બધા ગોડી કે ત્યાંનું આર્કિટેક્ચર આ જાતનું નથી. એટલે આપણા જે મંદિરો વધારે પડતા જે કરે છે તે આઈસોર પણ બને છે અને એ લોકોને તકલીફ આપે છે. તમે એમ વિચાર કરો કે અહીંયા આસપાસમાં મોટું કોઈ ચર્ચ બાંધે તો આપણને દુઃખ એટલે નથી ગમવાનું, કઠવાનું છે કે આ કઈ જાતનું મકાન બાંધ્યું છે, કઈ જાતનું ઘુમ્મટને આપણાથી કેટલું જુદું છે એ અર્થમાં. તો મારી ફરિયાદ એ છે ત્યાંના જે ભારતીયની વાત કરીએ ધારે કે, પણ લગભગ બધા જ દેશની કોમ્યુનિટી ત્યાં આવું જ પોતાનો જ કક્કો. કારણ કે એ સરકાર એટલી બધી ઉદાર છે કે આપણો કક્કો આપણે સાચવી શકીએ છીએ ત્યાં. પણ એની સાથે જે હું લોયલ્ટીમાં માનું છું કે ભાઈ હું ત્યાં રહું છું તો આઈ શુડ બી લોયલ. અહીંયા આપણે કચરો હોય તે આમ જ નાખી દઈએ કે જે થશે તો થશે, આપણે ઘરની બહાર નાખી દઈએ છીએ. પણ ત્યાં એ વસ્તુ ના કોઈ કરતું હોય, ત્યાં કચરો આમ ના નાખતા હોય તો આપણે એટલું તો શીખીએ કે ભાઈ એ જે દેશમાં આપણે જઈને રહ્યા છીએ અને સુખી થયા છીએ, ઘણા લોકો કમાતા હોય અને સારી રીતે રહી શકતા હોય, તો કચરો તો કમસે કમ આપણે એ ટેવ તો આપણે છોડી દઈએ. એ પણ નથી છૂટતી લોકોની. અને જે દેશમાં રહે છે, મારા એક ઓળખીતા છે, એ પણ મારું કુટુંબ છે, એ તો ઓસ્ટ્રેલિયાની વાત છે, પર્થમાં રહે છે અને 3 પેઢીઓ એમની બહુ જ સુખી થયેલી છે. એટલે મને દર વખતે કહ્યા કરે કે મારા છોકરાની 6-7 દુકાનો થઈ. હવે મેં 15 વખત 20 વખત સાંભળ્યું. એટલે એનો તો મારું ફેમિલી છે આમ તો, પણ હવે કેટલી વાર બરાબર છે, બહુ સારું. અને કે મારો ગ્રાન્ડસન તો આમ ક્રિકેટ રમે છે અને તેમ કરે છે, એ પણ ઘણી વાર. અને પછીથી જે પ્રજા છે એ દેશની એને માટે અમુક શબ્દો વાપર્યા એ બહેને. એટલે મારાથી પછી મારાથી નથી થતું એ શબ્દો. હું બોલતી પણ નથી, બોલવા માગતી પણ નથી. પણ એમને મેં કહ્યું કે તમે 3 પેઢીથી ઘણા સુખમાં છો, બરાબર ને? તો કે હા બહુ બહુ જ સરસ છે, મોટું ઘર બાંધી રહ્યા છીએ આમ તેમ. કે તો જે સરકાર તરફથી કે જે જગ્યા તરફથી આ સુખ મળે છે એના માટે આવા શબ્દો શું કરવા વાપરવાના? એટલે બેન મેં કહ્યું મારી આગળ તમે એ શબ્દો ના વાપરતા. આપણે ધોળા લોકો કહી શકીએ છીએ, કાળા લોકો કહી શકીએ છીએ, કારણ કે એ લોકો આપણે માટે શું શબ્દો વાપરે છે એ આપણને ખબર છે. એ જાણ થવી જોઈએ. એકવાર હું મોમ્બાસામાં હતી, આફ્રિકા એટલે ઈસ્ટ આફ્રિકા, અને હું તો એકલી આમ ચાલુ અને કોઈ આવે મળે તો વાતો કરે તો હું એ કરું. એટલે એક યુવાન આવ્યો
ને વાતો કરતા હતા, અમે વાતો કરતાં કરતાં ચાલતા હતા. ત્યાં પેલું ફોર્ટ જીસસ ને દરિયા કિનારે એક નાનો પેલો જૂનો ફોર્ટ હતો વગેરે હું જોવા જતી હતી. પછી થોડી વાર પછી એ ભાઈ મને કહે, છોકરો યુવાન મને કહે કે તું કઈ જાતની ઇન્ડિયન છે કે છે, તું કઈ જાતની ઇન્ડિયન છે. મેં કહ્યું હવે મેં શું કર્યું? તો કહે કે પણ તું આટલી મારી સાથે વાતો કરે છે, નવાઈ લાગે છે, કારણ કે જનરલી તો ઇન્ડિયન્સ હોય અમને જુએ એટલે આ બાજુ ચાલતા હોય તો આમ જતા રહે, એટલે તું ચાલતા ચાલતા કેમ વાતો કરે છે મારી સાથે? તો મને કોઈ રંગભેદ દેખાતો નથી, કાળો એ છે તો હું ક્યાં ઓછી કાળી છું, એટલે મને એવું કશું દેખાતું નથી. અને પછી એણે પાછું જો આ રંગભેદની વાતમાં એ છે તે આરબ હતો, મુસ્લિમ ખરો, પણ એ કેન્યાનો નહોતો, કંઈક બીજેથી આવ્યો હશે. એટલે કે હું ક્યાં કાળો છું, હું તો બ્રાઉન છું. એકદમ ઘેરો ચોકલેટ કલરનો એનો વાન હતો. એટલે આ જે કાળા લોકો હોય, કાળી ત્વચા, એટલે ત્વચામાં પણ ઘણો ભેદ હોય છે. એ જ કમ્યુનિટી, એ જ દેશના લોકો પણ જુદા પડે. આપણે ત્યાં છે જ ને, જાણે કે આપણે આમ માનીએ કે દક્ષિણના લોકો કાળા જ હોય છે, પણ કેટલા બધા ગોરા પણ હોય છે અમુક જાતની કમ્યુનિટીમાં. એટલે આ આપણું મોટું લિમિટેશન છે દરિયાપારના જીવન માટેનું, કે આપણે બિલકુલ આપણે કશું આપવા તૈયાર નથી. એકચ્યુઅલી જે મેળવવાનું છે તે મેળવવા પણ તૈયાર નથી. આપણે જે પકડીને બેસી રહીએ છીએ કલ્ચરના નામ પર, પણ કલ્ચરની વ્યાખ્યા શું છે કોઈને ખબર નથી. મારી પોતાની જો વાત કરું હવે તો એવું કે હું તો ભણવા ગયેલી એમ કે, અને ભણ્યા પછી મને કંઈ ખરેખર કંઈ બહુ કંઈ, એટલે મને લાગે છે કે મારા ઘરમાં મને કશી ટ્રેનિંગ જ નહોતી મળી, કારણ કે નહોતી મને રસોઈ આવડતી. અને ભણ્યા પછીથી મેં એક અમેરિકન છોકરીના ઘરમાં એક રૂમ ભાડે રાખ્યો. એટલે મને રસોડું વાપરવા દે તો હું અઠવાડિયામાં 2 દિવસ રસોઈ કરું. એક દિવસ બટાકા અને ફ્લાવરનું શાક બનાવું એક વખત, ને બીજે વખતે રીંગણ બટાકાનું બનાવું, અને રોજની 2 ભાખરી તરીકે બનાવું, 6 ભાખરીઓ બનાવું. એટલે એવો પણ મને નહીં ખ્યાલ કે કોઈક વાર વધારે ભૂખ લાગે અને 2થી વધારે ભાખરી ખાવાનું મન થાય, એવો પણ મને ખ્યાલ નહીં. એટલે હું કોને કઈ જાતની હોઈશ, સાવ બધું જેવી હોઈશ કે પહોંચી ગયા કરીને. તો એટલી મને ખબર હતી કે મારે કંઈ બહુ કંઈ કરિયર કરવી છે એવું કંઈ મારા મનમાં હતું નહીં. એટલે હું ન્યુયોર્ક પહોંચી ને દેશ ગમે નહીં, અમેરિકા તો જરાય ના ગમે, કારણ કે અપના ભારત મહાન એમ જ આપણે જાણતા હોઈએ. એટલે એમ થાય કે અહીંયા તો આવું કંઈ જ નથી, આપણે ત્યાં તો આટલું બધું છે, અહીંયા તો કંઈ જ નથી. એટલે મેં કહ્યું આ શું છે, પણ તો પછી પાછા જઈએ આપણે. એટલે મેં જેમ પહેલાં કહ્યું તેમ મેં 3 મહિનાની બસની જર્ની કરી ત્યાં ગ્રેહાઉન્ડ બસમાં, ને 3 મહિના એ દેશમાં હું ફરી. અને પછી હું એટલી બધી સ્તબ્ધ મુગ્ધ થઈ ગઈ કે આ આટલો સુંદર દેશ છે, એટલી બધી ગ્રાન્જ્યોર, જેને કે એટલું બધું ફક્ત સુંદર જ છે એવું નથી, પણ એનું આખું પરિમાણ જ જુદું છે. એટલે દેશ તો છે જ મોટો, પણ ત્યાંના પહાડો હોય કે તળાવ હોય કે મેદાન હોય, બધું જ ખૂબ જ મોટું અને ખૂબ જ સરસ એમ. એટલે એ જોયા પછી, અને ત્યાં સુધી મને એમ હતું કે અમેરિકામાં તો એક જ ભાષા અંગ્રેજી, એમાં શું, આપણે ત્યાં તો કેટલી બધી ભાષાઓ. ત્યાં ફરતા મેં જોયું, મેં સાંભળ્યું કે આ ભાષા ભલે એક અંગ્રેજી છે, પણ એની વાકછટાઓ જુદી જુદી છે. આખા દેશમાં તમે જ્યાં જાઓ, જુદા જુદા પ્રાંતોમાં આમ જુદી બોલવાની નો ઉચ્ચાર હોય, એક ઉચ્ચારનો એટલે કે શબ્દોનો ધ્વનિ હોય, શબ્દોનો લય જુદો હોય. એટલે મેં કહું તારીણી, આ તો આપણને કંઈ ખબર જ નહીં આવી. તો અમેરિકા પહોંચી ગયા ખરા, ત્યાં ભણ્યા ખરા, પણ કંઈ સમજણ જ નહોતી જ્યાં સુધી દેશને મેં ના જોયો. એટલે મારી ત્યારથી એવી એ પહેલાંથી જ કદાચ ભારતમાં હતી ત્યારથી જ, કે ભૂમિને જોવાની મને હજી પણ એવું જ છે. જ્યાં પણ જોઉં ત્યાં મારે ભૂમિ જોવી હોય. એટલે હું કલાકોના કલાકો, દિવસોના દિવસો હું ટ્રેનમાં કે બસમાં ફરું હજી પણ. પહેલી વાર અલાસ્કા ગઈ ત્યારે સવારે 8 વાગે મેં બસ લીધેલી. એ પછી 4 રાત અને 5મી રાતે હું ફેરબેન્ક્સ પહોંચેલી. એટલે ફેરબેન્ક્સ એટલે અલાસ્કાનું જે કેન્દ્રમાં એક શહેર છે ત્યાં. એ 5 દિવસે, એ 2 દિવસ તો એ જ બસની એ જ સીટમાં 48 કલાક. બસનો ડ્રાઈવર બદલાય, પણ આપણે બેઠા છીએ, અને બહાર બધું કુદરત પણ બદલાય, કંઈક વરસાદ પડે અને બરફે પડે વચમાં, અને એ બધું થતું. અમે કેવી મજા લો, આપણે તો બસમાં સરસ બેઠા છીએ અને જોતા જઈએ છીએ. એટલે કેટલો ડિસ્કમ્ફર્ટ છે કે લાંબા થવા નથી મળતું, સૂવા નથી, બેઠા જોકા ખાધા હશે, પણ 2 રાત આ રીતે જાય, અને બીજી 2 રાત પાછી
ગઈ અને પાંચમી રાતે તે રાત પડી ગયેલી અને વરસાદ પડવા માંડેલો ને બધું, અને કંઈક બસ ઊભી રહી ત્યાં જ એક કાગળ લગાડેલો હતો અને કોઈના ઘરમાં કે બેડ એન્ડ બ્રેકફાસ્ટ જેવું કંઈક એડવર્ટાઇઝ હતી, ત્યાં ફોન મેં કર્યો કે તો પછી આવ્યા લેવાને લઈ ગયા મને, કારણ કે હું તો કંઈ બુકિંગ કર્યા વગર જ જાઉં. તો જે પણ જગ્યાએ હું જઉં ત્યાં એનો હાર્દ મારે જાણવું હોય છે. એટલે આ જીવનમાં પણ, અમેરિકાના જીવનમાં પણ સૌથી પહેલાં એ જ રીતે કે હું ફરી અને એ દેશની જે વિવિધતા છે એ મેં પારખી. ને પછી હું ન્યુયોર્કમાં રહેતી હતી, તે ત્યાં સુધી મને બહુ મોટી જગ્યાઓ ગમતી નહોતી, રાઈટ. આપણે તો અમદાવાદના હોઈએ એટલે અમદાવાદ કેવું આમ નાનકડું લાગે આપણને, મીડિયમ સાઇઝ ટાઉન હતું અને બહુ ઇઝીલી રીચેબલ, આટલામાં ને આટલામાં જ આપણે ફરવાનું હોય. અહીંયાથી બહુ દૂર પાલડી સુધી. હવે બધું એટલું બધું ગયું કે મને તો ખબર જ નથી. હું તો હાઈવેની પેલી બાજુ હું જતી જ નથી. મેં કહ્યું ભાઈ રિક્ષા મને ક્યાં સુધી લઈ જશે, ત્યાંથી પાછા આવવાની શું કરવાનું, પાછા માન ના મળે રિક્ષા તો. એટલે હું તો આટલામાં જ ફરતી હોઉં છું હજી. પણ શહેર મોટું થઈ ગયું. મુંબઈ જવું પણ નહોતું ગમતું. પણ જ્યારે હું ન્યુયોર્ક પહોંચી ને ધીરે ધીરે આ સમજણ વિકસી. આ સમજણ બહુ અગત્યની વસ્તુ છે, અન્ડરસ્ટેન્ડિંગ. મેં જેમ કહ્યું કે ઓબ્ઝર્વ, અન્ડરસ્ટેન્ડ, એ બહુ જ. તો એ સમજણ વિકસી તેમ હું એટલું બધું પામતી ગઈ. પછી તો મારા મનમાં એમ જ છે કે રોજે રોજ મારે કંઈક પામવું હોય છે, રોજે રોજ આઈ વોન્ટ ટુ નો સમથિંગ. હજી મારા મનમાં એમ જ છે કે એવરી ડે આઈ વોન્ટ ટુ લર્ન સમથિંગ, આઈ વોન્ટ ટુ નો સમથિંગ ડિફરન્ટ. એટલે ત્યાં તો બહુ શક્ય છે. ન્યુયોર્કમાં તો 1000 વસ્તુઓ રોજને રોજ બનતી હોય. પછી મેં છાપું ના વાંચું ઘણીવાર, હું કે ભાઈ સાહેબ છાપું વાંચીશ ને જીવવું પડશે, કારણ કે તમે કેટલી વસ્તુઓ કરી શકો દિવસમાં, 2 વસ્તુ, 3 પ્રોગ્રામ્સ, એમ બહુ તો 2 પ્રોગ્રામ્સમાં જઈ શકો. અને અહીંયા બધા 100-150 પ્રોગ્રામ થતા હોય રોજના ત્યાં 100 નાટકો પડે છે. એટલે એમ થાય કે શું કરીએ ને શું ના કરીએ, એમ વિચારતા ઘણું બધું કર્યું. અને ઘણું બધું મારા મનમાં કે મારી બુદ્ધિમાં વિકસ્યું, જે આપણે અહીંયા કદી પામ્યા નહોતા. સંગીત હોય, જાતનું સંગીત ત્યાં મળે છે. બ્લુ ગ્રાસ, ત્યાં જે બ્લેક કમ્યુનિટી છે એ લોકો બ્લુ ગ્રાસ મ્યુઝિક એ લોકોએ ઇન્વેન્ટ કર્યું છે, બ્લુ ગ્રાસ. એ મને એ પણ ગમે, એવું કંઈ નહીં કે ના ગમે, બધું ગમે. અને જાઝ એક જ આપણું અમેરિકાનું ઓરિજિનલ મ્યુઝિક કહેવાય છે કે જે ત્યાં ડેવલપ થયું. એ તો મને સૌથી વધારે મને હવે જાઝ ગમે છે. કંઈ પણ હોય તો મને જાઝ. અને નાનું 1 મિનિટનું પિયાનો વાદન હોય ને તો પણ એમ થાય કે હા શું વગાડ્યું છે, શું. એટલે આપણે જેમ અહીંયા ભીમસેન જોશીને કેમ સાંભળીએ કે અજય ચક્રવર્તી, અમારા ફેવરેટ અજય ચક્રવર્તીને સાંભળીએ ત્યારે હા શું કી ગોલા, શું ગાયું છે. તો એવું મને જાઝ માટે થાય છે. એટલે તમે તમારી જાતનું જે લિમિટેશન હોય છે, એ જે મારા પર તો ઘણું જ હતું. પેલું અમુક ઘરમાંથી આવ્યા હોઈએ એટલે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, બધું જાતનું હતું. એ લિમિટેશન્સની હું બહાર નીકળી ગઈ. મેં ક્યાંક લખ્યું છે કે સેમસન, ખબર છે ને, સેમસન એન્ડ દલાઈલા. સેમસન તો એને તો પેલું સાંકળોમાં પૂરી રાખેલો, સાંકળો બાંધી રાખેલી. પણ એ જે સાંકળો ઇઝીલી તોડીને છૂટી જાય, એટલી સહેલાઈથી મેં આ લિમિટેશન્સને ફગાવી દીધા. અને એમાં કંઈ ખોટું કર્યું એ અર્થમાં નથી કે તમે સ્વચ્છંદી થઈ ગયા, એવું નથી. આ જે સ્વતંત્રતા શબ્દ છે ને કોઈ સમજતું જ નથી. કેટલા બધા ગરીબ દેશો આફ્રિકાના, એમને સ્વતંત્ર થવું હોય છે, પણ સ્વતંત્ર થયા પછી શું, દે કાન્ટ હેન્ડલ ફ્રીડમ. એટલે આ ફ્રીડમનું એવું છે કે તમે એવરીબડી કાન્ટ હેન્ડલ ઇટ, કારણ કે એનું પણ સમજણ કેળવવી પડે ને. એને પણ ફ્રીડમ એટલે શું એ પણ સમજો, આપણી પોતાની ફ્રીડમ એટલે શું. તો આઈ બીકેમ ક્વાઇટ ફ્રી ઇન ધ સેન્સ કે મને જે કરવું તો મેં કર્યું. નોકરી હું તો પરણ્યા પહેલાં ત્યાં 6 મહિના નોકરી કરતી હતી, સાધારણ જેવી નોકરી કરી દીધી, એને થોડો પૈસા મળે. અને એ વખતે હું છે તે ઇન્કમ તો મામૂલી હોય જેવી, એટલે પેલું ભાડામાં જાય. અને કપડાં હું ના ખરીદું. એમ થાય કે ના આ મને ત્યાં છે તે લેધર સ્કર્ટ્સ નીકળેલા, મને બહુ જ મન થાય. હું આમ દુકાનોમાં જોયા કરું, બહુ મન થાય કે ના આટલા પૈસા નથી ખર્ચવા. પણ પછી તરત જ જઈને હું નાટકની ટિકિટ લઉં. ત્યારે મને કદી નથી થયું કે ચાલો આટલી બધી ટિકિટ ના ખર્ચાય, કારણ કે નાટકમાં મારો જીવ હતો. અને નાટક એટલે શું, ઇટ્સ અ વિઝ્યુઅલ આર્ટ, રાઈટ. ઇટ્સ અ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન. તમે દ્રશ્ય શ્રાવ્ય કશુંક મેળવો છો, કંઈક જુદું જ. કંઈ આપણે જેમ દરિયાપારની વાત કરીએ છીએ, તે ત્યાંના દરિયાપાર, એટલે હું તો દરિયાપાર જ ગયેલી હતી, એટલે ત્યાંના ઓથર્સ ને ત્યાંના નાટ્યકારો અમેરિકન, એ લોકોની કૃતિઓ જોવા મળે.
એટલે આપણને જુદી લાગે. હવે અત્યારે હું એમ સમજું છું કે આજે દરિયાપાળની વાત કરીએ છીએ, દરિયાપાળમાં જે લેખન થાય છે ને એ ખરેખર સાવકું, અમે સાવકા ગણાઈએ છીએ. મને એ જ ફિલિંગ આવેલી છે કે અમે સાવકા, કારણ કે કોઈને કંઈ રસ નથી પડતો. ધારો કે અમે નાના હતા, હું નાની હતી ત્યારે મરાઠી ટ્રાન્સલેશન્સ વાંચતી હતી કે ઇવન રશિયન ટ્રાન્સલેશન ગુજરાતીમાં વાંચેલા, ત્યારે કેટલા અટપટા નામો હોય, શહેરોના કે જુદા જ નામો હોય. પણ અત્યારે હું જોઉં છું કે અમેરિકાનો, ધારો કે મારી નોવેલ છે, સેકન્ડ નોવેલ ઇઝ એન્ટાયરલી બેઝડ ઇન ન્યુયોર્ક, અને એનું હું મારું ન્યુયોર્કનું પ્રેમ ગીત કહું છું. અને હડસન નદી અમારી, ત્યાંની અમારી ગંગા. પણ વાંચવામાં કોઈને રસ નથી, બધાને ખબર નહીં કેમ. પાત્રો બધા ભારતીય છે, થોડા નોન ઇન્ડિયન છે પાત્રો, અને ન્યુયોર્કનું નામ તો બધા જાણે છે, એટલે એવું નથી કે જગ્યાનું નામ ના જાણતા હોય, પણ નથી રસ. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે એનો ડાયસ્પોરા, એટલે હું દરિયા પાર કહું છું, પણ એનો એવો રસ નથી. ફક્ત રસ આપણા લોકોને છે તે અમેરિકા જવું છે. અને મેં કહ્યું તેમ બેઝિકલી એનો પૈસા મેળવવા કે સુખ મેળવવા. તો હવે સુખ તો પાછું મૃગજળ જેવું છે, એટલે સુખ તો અહીંયા પણ મળી શકે છે. અલબત્ત એનો હોર્ન તમારે સહન કરવા પડે. અને હું રિક્ષામાં ફરું, આ બધો ધુમાડો ખાઈ ખાઈને અત્યારે એટલે મેં કુમારપાલબેન કહ્યું કે મારાથી ના બોલાતું, તમે બોલી નાખજો. તો આ છે તે જીવન રીતિની વાત છે. જીવન ઇઝ કન્ટિન્યુઅસ, રાઈટ? લાઈફ ગોઝ ઓન. એટલે આ વસ્તુ પણ ચાલ્યા કરે. હું સમયનું ધ્યાન રાખું છું. એટલે બીજો જે પોઈન્ટ છે પ્રવાસ, એને વિશે હું વાત કરું છું કે થતે આવી છે, એ જીવનની સાથે જોડાયેલું છે. આ ત્રણેય જે આસ્પેક્ટ છે ને, પ્રવાસ, લેખન અને જીવન, એ બધું મારા કેસમાં બધું જોડાયેલું છે. એ ત્રણ વસ્તુથી વણાટ બન્યું છે મારું પોતાનું. એટલે ન્યુયોર્કમાં રહીને હું તો બહુ જ વિકસી છું. હું વ્યક્તિ બની જ અમેરિકા ગયા પછી. ત્યાં સુધી મારી પોતાની મારે માટે પણ કોઈ આઈડેન્ટિટી નહોતી. અને હવે ઇટ ઇઝ ક્વાઇટ સુપર. મને એટલી બધી સમજણ પડવા માંડી છે. એટલે કોઈ પણ દેશમાં હું જાઉં તો એ દેશનું જે હાર્દ હોય એ કળાના ક્ષેત્રમાં મને બહુ, પોલિટિક્સમાં તો જરાય નથી સમજણ પડતી, પણ બહુ ઇકોનોમિક્સ વગેરેમાં મને બહુ સમજણ ના પડે, પણ કળાની રીતે કોઈ બિલ્ડિંગ પણ બાંધ્યો. એક આર્કિટેક્ટ, ઇન્ડિયન આર્કિટેક્ટ, એ પંજાબી છે, અને અમે એક જગ્યાએ હતા. મેં કહ્યું કે 26મી જાન્યુઆરીનું એક ફંક્શન હતું, એમાં ઘણા બધા લોકો હતા, અને એ ભાઈને મેં કહ્યું કે આ ચર્ચ છે, કેટલું બધું બારોક સ્ટાઇલનું છે, કેટલું સરસ. એટલે કે વો તો મુझे નહીં પતા હૈ, વો સારા હમ નહીં પડે છે. અરે આર્કિટેક્ટ થયો તો પડવાનું એમાં શું, એ તો પણ જાણવાનું. હું તો આર્કિટેક્ટ નથી તોય જાણું છું, કારણ કે એ રસનો વિષય બનવો જોઈએ. કે તમે પ્રવાસ માટે કોઈ દેશમાં ગયા તો એ દેશનું આર્કિટેક્ચર શું છે, અને આપણું આ એક આપણું વલણ એવું છે કે પણ એમાં આપણે શું. મેં કહું ભાઈ મને તો બધું જ, આપણે શું કરીને બધું, મને તો બહુ જ બધું. કે કાજી દુબલે કહ્યું, પાછા દુબલાય ના થયા, પણ એના જેવું કે સારી ગામ, બધામાં રસ પડે, બધી બાબતમાં રસ પડે. એટલે બહુ જ મજા. એવું પણ થતું હોય છે. લાઈક ન્યુયોર્ક સિટીમાં તો મને એટલી બધી જાણ, એટલું બધું મારું કંઈ નોલેજ થઈ ગયેલું. અમેરિકન ફ્રેન્ડ્સ હતા, એ લોકો મારાથી સિનિયર હતા, પણ એ લોકો મને બધે સાથે બહાર બહુ લઈ જાય. મારા નજીકના મિત્ર હતા, એસા એન આલ કરીને, બોથ આર ડેડ નાઉ. પણ એક વખત હવે સાથે ન્યુયોર્કમાં મેનહાટનમાં રસ્તાઓ પર ચાલતા હતા, અને પછી કંઈ રસ્તા પર જે આવે, જે સ્ટ્રક્ચર, જે મકાન, જે બિલ્ડિંગ આવે, એને વિશે હું કંઈક કયા કરું. એટલે પછી એતા ચીડાઈ કે તને ન્યુયોર્ક વિશે આટલી બધી ખબર પડે છે કારણ કે યુ આર એન આઉટસાઇડર. આઈ એમ નોટ એન આઉટસાઇડર, આઈ એમ અ ન્યુયોર્કર. અને મને ખબર પડે છે કારણ કે મને રસ છે એટલે ખબર પડે છે. એમ થાય કે આ મકાન વિશે આટલું જાણીને શું કામ છે, તો કેમ નહીં કામ લે. તો પછી તો મગજમાં જગ્યા નથી તમારે, એ બધું ભરવાની જગ્યા નથી. મારે તો મગજ મોટું થતું હોય એવું લાગે છે, કારણ કે બધું ભરાતું જાય છે. બહુ સારું લાગે છે, બહુ જ ગમે છે. તો પ્રવાસમાં છે ને, તમારે બે વસ્તુ પહેલાં જ કહેવી છે કે પ્રવાસ મારા માટે શું છે. એ સમજાવવું મને બહુ મુશ્કેલ લાગ્યું. બધા કારણ કે મને એમ જ કહેતા હોય કે અમે પણ પ્રવાસ કરીએ છીએ, અમે પણ કરીએ છીએ. બિકોઝ સાલું હું પ્રવાસ જે કરું છું ને, પ્રાણપણે, બંગાળીમાં કહે ને પ્રાણપણે જે કરીએ છીએ પ્રવાસ, એ કંઈક જરાક જુદી વૃત્તિ છે. એટલે એમ હું કહેવા માંડી કે તમે બધા જે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે જેટલો પ્રેમ રાખો છો ને, એટલો પ્રેમ હું સ્થાનો માટે રાખું છું. મેં કહું આવું કહીશ, ગ્રાન્ડ ચિલ્ડ્રનને ઇન્વોલ્વ કરીશ તો કદાચ સમજશે કે આ પ્રેમ શું છે અથવા કેટલો છે. આઈ હોપ કે સમજે. અને બીજું કે પ્રવાસ શું છે. મને પૂછે બધા કે પ્રવાસ કેમ કરો છો, મજા માટે, ફોર ફન, યુ ટ્રાવેલ ફોર ફન. મેં કહું નેવર ફોર ફન. ફન તો નહીં, ફન માટે તો હું કશું જ નથી કરતી. ઇટ્સ ઓનલી ફોર જોય, ઇટ્સ ઓનલી ફોર
એ મારા બે જે મારા મનની અંદરના જે બે જે સ્થિતિ છે મનની, તે છે એક આનંદ ને એક વિસ્મય. એટલે બધામાં મને આનંદ મળે અને બધામાં મને કંઈક નવાઈ લાગ્યા કરે. હવે પેલો રિક્ષાવાળો ના પાડે, આજે રિક્ષાવાળાને મેં કહું કે ભાઈ આમ જવું છે તેમ જવું છે, બધું સાંભળ્યું, પછી કે ના હું તો આમ જઉં છું. એટલે મેં કહું તો પૂછે શું કરો, મારે બધું કહેવું પડ્યું તને. પછી બીજો સારો નીકળે. આજે એક સવારે રિક્ષાવાળાને 2 જગ્યાએ મેં ઊભા રાખ્યા. મેં કહ્યું ભાઈ ઊભા રહેશો, 5-5 મિનિટનું કામ છે. ને પછી એ ઊભા પણ રહ્યા. એટલે ત્યારે પણ મને નવાઈ લાગે કે હું કહું આ તો કેટલા સારા કહેવાય એમ કે. એટલે એનો એ વિસ્મયનો ભાવ નાનેથી મોટી બાબતમાં મને મનમાં રહ્યા કરે. એટલે એક જાતની ફ્રેશનેસ રહે છે એવું હું માનું છું મારા મનમાં. તો ફન માટે ના ફરું તો શેને માટે? તો પછી હું વિચારતી હતી કે આઈ ટ્રાવેલ ફોર લવ, ઇટ ઇઝ માય લાઈફ, ઇટ ઇઝ માય ફિલોસોફી. પછી હું એમ કહેવા માંડી કે ટ્રાવેલિંગ ઇઝ માય રિલિજન. વોટ ઇઝ રિલિજન? કે એ રિલિજન, ધર્મ એટલે શું? કે રિલિજન ઇઝ સમથિંગ વી બિલીવ ઇન, રાઈટ? રિલિજન એટલે કે ઈશ્વર કે ભગવાન કહીએ તો વી બિલીવ ઇન ભગવાન. એટલે ટ્રાવેલિંગ ઇઝ લાઈક રિલિજન ફોર મી, એમ હું કહેતી હતી. એટલે પછી મને સૂઝ્યું, આ ફાઇનલ લાગે છે મને મનમાં, કે પ્રવાસ એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું સ્વરૂપ છે, એમ મને લાગે છે. કારણ કે મને જવું હોય પહેલાં, ઘણીવાર જવું હોય પહેલાં એ જગ્યા માટે કે પ્રેમ થઈ ગયો હોય મને, ક્યારે જવું થાય તો ગયા પછી. એટલે એવું પણ એટલું બધું ઇન્ટેન્સ મારી ફિલિંગ હોય છે એ જગ્યાઓ માટે. એટલે એ પ્રવાસ એટલે ફક્ત શારીરિક રીતે કર્યો કે અમારા નેબર્સ જઈ આવ્યા છે અને બીજા 2-4 જણા કહે છે કે તમે નથી ગયા, હજી નથી ગયા, કરીને આપણે જઈ આવીએ, એવો કશો જ ઉદ્દેશ નથી. કોઈ બકેટ લિસ્ટ પણ નથી. મને હમણાં કોઈ પૂછે કે તમારું બકેટ લિસ્ટ, મેં કહું બકેટ લિસ્ટ કંઈ છે જ નહીં. કેમ નથી? મેં કહું બધામાં જ છે, બધું જ બકેટ ભરેલી છે બધું. મારે તો જવું જ હોય છે બધે જ. કોઈ ભાગ્યે જ એવી જગ્યા હશે કે મારે જ્યાં ના જવું, ના જઈ શકાય, એ વસ્તુ જુદી છે. અમુક દેશોમાં તો વિઝા જ નથી કે જવા દેતા પણ નથી. ચીનમાં હું પહેલી વાર ચીન ગઈ ત્યારે માંડ ખુલેલું. પેલું ટ્રાવેલ એજન્ટ પણ નવાઈ પામે કે તમારે ચીન કેમ જવું છે? મેં કહું માંડ ખુલ્યું છે. એટલે નિક્સન ત્યાં ગયા, અમેરિકન પ્રેસિડન્ટ ગયા, એ પછીથી ચીન સાથે સંબંધ બંધાયો. એટલે હું ગઈ પહેલી વાર, બીજી વાર પણ ગઈ. તો એ વખતે ફક્ત ગ્રુપમાં જ જવાતું હતું, સિંગલ ટ્રાવેલરને નહોતા જવા દેતા. એટલે હું ગ્રુપમાં ગઈ. પછી છેલ્લે સાંભળ્યું, આઈ વેન્ટ ટુ મોંગોલિયા. એ અરસામાં મેં સાંભળ્યું કે ચીનમાં હવે 3 દિવસ સિંગલ ટ્રાવેલરને જવા દેશે. એટલે હું ગઈ અને એરપોર્ટ પર જ વિઝા મળે અને હોટલનું બુકિંગ બતાવવું પડે. એટલે હોટેલ બુકિંગ કરાવેલું ને ગઈને એ 3 દિવસનો વિઝા મેં બેઇજિંગના એરપોર્ટ પરથી લીધો. ને પછી હોટેલ પર પહોંચી અને હું ચાલુ રસ્તાઓ પર તો મને થાય કે હું ચંદ્ર પર ચાલી રહી છું. કારણ કે આટલા વર્ષો ચીન બંધ હતું સિંગલ ટ્રાવેલરને માટે, ને પછી ખોલ્યું એટલે હું ચાલું છું એકલી ચીનમાં, બેઇજિંગમાં. એટલે મને બહુ જ એક્સાઇટિંગ લાગ્યું, બહુ જ વન્ડરફુલ એકદમ લાગ્યું. તો આવી રીતે ઘણા બધા પ્રવાસો થયા છે. એટલે એન્ડલેસ છે, જાણે એમ કે બહુ વર્ષોથી હું પ્રવાસ કરું છું. અને એવું પણ નથી કે એક જગ્યાએ એકવાર ગયા એટલે થઈ ગયું. જોઈ લીધું છે, હવે તો જઈ આવ્યા છીએ તો જોઈ લીધું. પણ હું માનું કે હવે ઘેર તો રોજ જ જઈએ છીએ ને, જોઈ લીધેલું છે ને બધું છે, પણ ત્યારે શાંતિ થાય છે. એટલે મને દરેક જગ્યા ઘર જેવું જ લાગે. જવું એ પહેલાંથી જ લાગવા માંડ્યું, જેમ મેં કહ્યું તેમ ઘણી વાર. એટલે એક ઇન્ટેન્સિટી છે મને જગ્યાઓ માટે. ઇનએનિમેટ, આમ તો જગ્યાઓ મને કંઈ ઓળખે નહીં, રાઈટ? પણ તોય મેં કવિતા એક બે કાવ્ય મેં લખ્યા છે મારા ઉપર. એક કાવ્ય એવું લખેલું કે વટે માર્ગુને ઓથ આપતા રહે દરેક વળાંક, ને કહે કે તમને નક્કી પહેલાં જોયેલા છે ક્યાંક. હવે વળાંક તો આપણને વળાંકની પછી શું છે ખબર ના હોય, પણ એ જ તમને કહે કે તમને પહેલાં જોયેલા છે. એટલે મને તો એ ઇમેજરી એટલી ગમી ગઈ ને, મેં કહું અરે વાહ, રસ્તાઓ મને ઓળખે છે. એક જાતની એ જાતની ફિલિંગ એમ. એટલે વારંવાર હું જઉં કોઈ પણ જગ્યાએ ત્યારે હવે મારે કંઈ ખાસ જોવાનું નથી રહેતું, ઇન ધ સેન્સ કે આઈ જસ્ટ વોન્ટ ટુ બી ધેર એમ. એ જગ્યાનું જે વાતાવરણ હોય, જે સમાજની જે રીતિ હોય, જે વર્તન હોય, એ જ બસ મારે આમ સમજવું હોય છે અને પામવું હોય છે. એટલે હું તો કંઈક બગીચાની બેન્ચ પર જઈને બેસું ને કંઈક બધા શોપ્સ હોય કે એવું કંઈક દુકાનો હોય, એમાં એની સામે જઈને બેઠી હોઉં અને લોકોને હું જોયા કરું. એમાં મને સૌથી વધારે મજા આવે. ને પછી લોકો મારી સાથે વાત કરવા પણ આવતા હોય છે. એટલે એ પણ એક બીજું
એ એક સારું પાસું કે એનો તમારી સાથે વાત કરવા ત્યાંના સ્થાનિક લોકો આવે. એટલે આ રીતે પ્રવાસ તો મારા બધા ઘણા બધા થયા. અને વધારે તો પ્રવાસ વિશે હું શું કહું કે લખ્યું છે ઘણું, અને એના ઉપરથી ઘણા બધા દેશો વિશેની માહિતી અથવા તો શૈલી મળે. શ્રદ્ધાબેન પેલું શૈલી વિશે જરા કહેતા હતા ને, તો એક મારા ઓળખીતા છે, એક બેન છે, એ લખે ને એટલે એમ લખે કે આજની સવાર કંઈક જુદી જ ઉગી. એ બરાબર છે, સવાર જુદી ઉગી તો બરાબર છે, પણ એનું એ વાક્ય કેટલી વાર તમે લખો. એમને કેટલી બધી વાર કેટલા બધા નિબંધોમાં એ રીતે લખ્યું કે આજની સવાર કંઈ જુદી જ ઉગી. મને થાય કે આ જ શબ્દો અથવા આ જ ભાવ કંઈક બીજી રીતે પણ મૂકી શકાય કે સવારે મારી આંખ ખુલી નથી અને કંઈક જુદો જ મને જુદું જ સંવેદન થયું કે કંઈક પણ એવી રીતે કંઈક જુદી રીતે તમે મૂકો. અને ફિક્શનમાં હવે આ બધું મને કઈ રીતે મળે છે કે ભાઈ હું ફક્ત ગુજરાતી જ વાંચું છું એવું નથી. હું જે બીજી ભાષાઓ વાંચી શકું તેમાં હું વાંચું છું, ખાસ કરીને હિન્દી, બંગાળી ને અંગ્રેજી. એટલે અંગ્રેજીનું તો મારું ખૂબ જ વાંચન પહેલેથી, કારણ કે હું અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થી રહી છું, એટલે મારે અંગ્રેજી વાંચવું જ પડ્યું છે પહેલેથી. અને એને લીધે મને હવે લાગે છે કે જાણે મારી શૈલી બદલાઈ ગઈ છે. એટલે જે આપણે ત્યાં જે એક જાતની સુષ્ઠું રીત હોય છે, બધું મીઠું મીઠું, પણ ત્યાં કે અંગ્રેજીમાં એ જાતનું નથી હોતું. બહુ રિઝનેબલ જેને કહીએ કે પ્રેક્ટિકલ કહીએ એ જાતની શૈલી હોય છે ત્યાં. અને એ મને ઘણી વધારે હવે ગમે છે. વર્ણન, મારી તો શૈલી વર્ણનાત્મક છે, પહેલેથી રહેલી છે. નાનપણથી જ હું સ્કૂલમાં હતી ને પ્રવાસના નિબંધ લખતી હતી ને ત્યારે જ મને કંઈક મને નહીં ખબર એવી, પણ મને ટીચર, મારા વર્ગ શિક્ષકે કહ્યું કે તમારી શૈલી વર્ણનાત્મક છે. સારું તો હશે, પણ એ જ રીતે લખાતું ગયું. અને એ જ હવે મેં ધારો કે જાપાન વિશે એક ચોપડી કરી, તો અત્યારે હું 10 વાર ગઈ છું જાપાન, પણ એ ચોપડી જ્યારે કરી ત્યારે 6 વાર ગઈ હોઈશ. તો મેં બહુ, એટલે આ બધા વિશે હું બહુ વિચાર કરું છું. એમ નહીં કે પ્રવાસ કર્યો અને પછીથી પ્રવાસ નિબંધ લખી નાખ્યો કે પ્રવાસ પુસ્તક થઈ ગયું, એમ નથી. બહુ જ વિચાર કરવો પડે છે, ખૂબ જ વિચાર. તો આ મેં એ વખતે વિચાર્યું, સંબંધની ઋતુઓ નામ છે એ ચોપડીનું. એ મેં વિચાર્યું કે છ વાર હું ગઈ છું ને 6 વાર ટોક્યો વિશે હું શું લખીશ. એનું એ ના આવવું જોઈએ પાછું. એ જ શહેર છે, એ જ હું હોઉં. એટલે મેં એ બધું જે છે મારી મુસાફરીઓને મેં ઋતુઓ સાથે એમ કે સંકળાવી. અને દરેક ઋતુ મેં ત્યાં માણી છે. બ્લોસમ્સની તો ઋતુ હોય જ, પણ ત્યાં ઓટમ દરમિયાન, ઓટમ એટલે પાનખરના સમયે ત્યાં લાલ પાંદડા થાય છે. એને જોજીમી કહે છે, જોજીમી. એટલે એવા નામો પણ હું આમ મનમાં હું મૂકી રાખું કે મને યાદ રહે અને હું મનથી પણ આઈડેન્ટિફાઈ કરી શકું એ દ્રશ્યને. તો લાલ એટલે લાલ ચટક પાંદડા, એ સિઝન પણ આવે છે. તો મારા જાપાનીઝ મિત્રો તો પહેલેથી ઘણા રહ્યા છે. તો એક મિત્ર મને, એટલે 2 ફ્રેન્ડ્સ એકચ્યુઅલી, મને એ જોજીમી જોવા લઈ ગઈ. હવે જોજીમી, કારણ કે કંઈ સામે જ તમારી સામે જ આવીને ના રહે, એ બધું તમારે ક્યાંક જવું પણ પડે એમ. એટલે મેં એ પુસ્તકમાં પછીથી સંબંધની ઋતુઓ 6 ઋતુઓ અને સંબંધની એમ કરીને, એટલે મારા મિત્રો વિશે પણ મેં લખ્યું. અને એવું બધું. પછી મેં સાઉથ આફ્રિકા પણ હું 7 વાર ગઈ. તો પહેલી 4 વાર કે 5 વાર ગઈ હોઈશ. એના ઉપર પાછું મેં એક પુસ્તક જુદું લખ્યું હતું એ વખતે. એનું નામ રાખ્યું છે સૂતર સ્નેહના. આપણે સ્નેહને કે પ્રેમને કાચા સૂતરનો તાંતણો કહેતા હોઈએ છીએ. એટલે સૂતર એટલે મારા મનમાં એમ કહ્યું ને કે સાઉથ આફ્રિકા એટલે મને ગાંધીના બહુ જ સંદર્ભો મારા મનમાં તરત જ હોય. એટલે આ સૂતર શબ્દ પણ એમના સંદર્ભમાં જ જાણે મૂક્યો કે સૂતર સ્નેહના. કારણ કે મારા સાઉથ આફ્રિકામાં પણ મારા ઘણા કુટુંબો છે, મિત્રો છે, અને ઘણા કુટુંબને ત્યાં હું જઈને રહેતી હોઉં છું અમુક શહેરોમાં. હવે સાઉથ આફ્રિકામાં એટલે સધર્ન હેમિસ્ફિયર, તો જાપાનમાં જેમ લાલ પાંદડા છે તેમ સધર્ન હેમિસ્ફિયરના અમુક દેશોમાં જાંબલી ફૂલો થાય છે. એટલે એ જાંબલી ફૂલો મેં નામીબિયામાં જોયા છે અને સાઉથ આફ્રિકામાં પણ જોયા છે. અને ડર્બનમાં મારી મિત્રો છે, એટલે એમને ખબર છે. એટલે મને હમણાં લખતા હતા એ લોકો કે ઓક્ટોબરમાં આવે છે ને તારા એ જાંબલી ફૂલોને જોવા માટે એમ.
એટલે મેં કહ્યું કે હા હવે તમે કહો જ છો તો આવવું પડશે. એટલે એ જાંબલી ફૂલો જોવા હું પાછી કદાચ જઈશ ડર્બન આ ઓક્ટોબરમાં. એ ઓક્ટોબરના સિઝનમાં એટલે કે પાનખરની સિઝનમાં જ આવે. જો કે આપણી પાનખર એટલે ત્યાં વસંત હોય, એટલે જાકારાંડા નામના ફૂલો છે જાંબલી. અને એવું કે એ ફૂલો આમ ખરતા પણ હોય અને એમાં થઈને આવતો તડકો પણ જાંબલી લાગે આપણને. એટલે ઇટ બીકેમ્સ વેરી પોએટિક. ધ હોલ એ સીન, આખો એ દ્રશ્ય એકદમ જ જાણે કાવ્યમય બની જાય. એટલે પ્રવાસની સાથે સાથે આ બધા ભાવો જોડાયેલા છે કે ફક્ત કોઈ મોન્યુમેન્ટ જોઈ આવ્યા એવું નથી. અને પછીથી હવે લેખનની વાત તો બહુ થઈ ગયેલી છે પહેલાં પણ, અને સમય નથી એટલે મને લાગે છે લેખન વિશે ખાસ કશું નહીં કહું. મેં જેમ કહ્યું તેમ ડાયસ્પોરાનું લેખન છે તે સાવકું છે એમ હું માનું છું. એટલે એમાં ઇન્ટરેસ્ટ વધે એવી આશા આપણે રાખીએ વિશ્વકોશ તરફથી કે આ કેન્દ્ર વધારે વિકસતું જાય કે જેથી વાંચનારા વધતા જાય. અને એને વિશે કંઈ પ્રશ્નો હોય તો ઝૂમથી થઈ શકે એ વસ્તુ. એક અમુક ક્લિયર કરવાની બાબત હોય, ધારો કે અમુક વધારે જાણવાની વાત હોય તો ઝૂમથી થઈ શકે છે કે ઈમેલ કોઈ લખી શકે અને એનો જવાબ આપી શકાય એ રીતે. પણ એ જે ડાયસ્પોરા કે દરિયાપારનું જે લેખન છે, બહુ જ થાય છે લેખન એવું નથી, અને બહુ જ સારું થાય છે એવું પણ નથી. કારણ કે ઘણા લોકો ઇન્સ્ટિંક્ટિવલી લખતા હોય, થોડું લખતા હોય અને માને કે અમે લખીએ છીએ, પણ ટ્રેનિંગ પણ નથી હોતી અને વાંચન પણ ત્યાં રહેનારાનું પણ વાંચન નથી હોતું, જેમ અહીંયા પણ નથી હોતું લેખકોનું. ઘણા લેખકો કહેતા હોય છે કે અમે વાંચતા નથી કશું. એટલે હું વાંચવામાં બહુ માનું છું ભાઈ, મારું પોતાનું નહીં, બીજું પારખું પણ. એટલે હું અંગ્રેજી વધારે વાંચું છું, પણ વાંચો છો તો જ તમે લખી શકો છો એમ હું માનું છું. એટલે અને પ્રવાસમાં એક વાક્ય એમ કહું કે એ જરૂરી નથી કે બધા પ્રવાસ કરવા દૂર બહુ જાય કે બહુ પરદેશમાં જ જાય કે એમ કશું નથી. અહીંયા કેટલી બધી જગ્યાઓ નજીકમાં જ છે કે ના જોઈ હોય આપણે. હું પોળોના મંદિરો ને બધું જોયા, અદ્ભુત જગ્યા છે. મેં કહું તારીની ગુજરાતમાં જંગલ હોય અને જંગલમાં આ મોન્યુમેન્ટ હોય ને આ બધું શું આપણને એમ થાય એટલે એ વૃત્તિ બહુ જરૂરી છે કે દરેક બાબત માટે કંઈક ક્યુરિયોસિટી હોય, કંઈક કુતૂહલ હોય અને વિસ્મય હોય, તો પછી આનંદ પણ કોન્સ્ટન્ટલી મળતો હોય છે. થેન્ક યુ. જિજ્ઞાસા અને વિસ્મય હોય તો પ્રવાસ કેટલો આનંદપ્રદ બને એની યાત્રા બેને કરાવી આપણને. પ્રવાસમાં ભક્તિ ભળે તો યાત્રા બને એવું સાંભળ્યું હતું ધર્મગુરુઓ પાસેથી લહેરી સાહેબ. પણ આજે પ્રવાસ પ્રેમ લક્ષણા ભક્તિ હોય એ સુધીનું પ્રવાસ સાથેનું અનુસંધાન પ્રીતિબેનનું છે અને એમણે આપણી સામે પ્રસ્તુત કર્યું. વિશ્વકોશ વતી અને આપ સૌ વતી બેનનો આભાર માનું છું. આજે પ્રીતિબેનના વ્યાખ્યાનમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એનો આનંદ પ્રગટ કરું છું.